જશે. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી, હરે કૃષ્ણ. ઓકે, ચાલો શરૂ કરીએ આપણે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સપદાન્તિકम्. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાनं ચ શ્રીરૂપं સાગ્રજાतं સગણ રઘુનાથન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાકૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. રામ રામ. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ મોહનસિંહ પ્રભુજી. હરે કૃષ્ણ. આજે આપણે ત્રીજો અધ્યાય લેશું. ગઈકાલે કીર્તિમાં પ્રભુજી આપને બીજો અધ્યાય કમ્પ્લીટ કર્યો હશે, ગીતાનો સાર. હવે ત્રીજો અધ્યાય આપણે કર્મયોગ છે. ભગવદ્ ગીતામાં આપણે 18 અધ્યાય છે. 18 અધ્યાય આપણે એમાંથી કર્મયોગ ઉપર 2 અધ્યાય આવે છે, ત્રીજો અધ્યાય અને 5મો અધ્યાય. અને એક રીતે જોવા જઈએ તો આપણે ભગવાને કર્મયોગ ઉપર બહુ ભાર આપીને સમજાવેલું છે ભગવદ્ ગીતામાં. પણ એની સાથે સાથે મહત્વનું જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે, ભક્તિનું જ્ઞાન, કે કેવી રીતે આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવાના આપણને શું રસ્તા છે, અલગ અલગ કેવા અલગ અલગ માર્ગો છે, કેવી રીતે અલગ અલગ એના લેવલ છે, શું આપણને એનાથી ફળ પ્રાપ્તિ થાય છે, એ બધું ભગવાન આપણને વિસ્તૃત રૂપે ભક્તિ યોગ વિશે વધારે ડિટેલમાં સમજાવે છે. પણ હવે આ ત્રીજો અધ્યાય જો આપણે જોઈએ તો અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. અને પહેલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. તો આના સંદર્ભમાં આપણે જોઈએ કે આ ભગવદ્ ગીતાને જો આપણે સમજવી હોય તો આપણે શું છે, પોતાની જાતને અર્જુનના વ્યક્તિગત રૂપે આપણે પોતાની જાતને પ્રસ્થાપિત કરવામાં જો સફળ થઈએ તો જેમ ભગવાને ભગવદ્ ગીતા અર્જુનને શીખાવી અથવા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, એ રીતે આપણે પણ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ. અથવા તો આ જ્ઞાન પ્રાપ્ત આપણને કરવામાં બહુ મુશ્કેલી થાય જો આપણે એને કોઈક આધ્યાત્મિક ખાલી પુસ્તક તરીકે લઈએ અથવા તો ભગવાન અને અર્જુનના સંવાદ તરીકે લઈએ અને એવી રીતે એને વાંચવા સમજવાની અથવા આપણા બુદ્ધિમાં ઉતારવાની કોશિશ કરીએ તો ક્યારેય આ ભગવદ્ ગીતા આપણા અંદર ઉતરે નહીં, આપણે કહી શકીએ. અને એક બીજું લક્ષણ એ છે કે જેમ અહીંયા ભગવાને બીજા અધ્યાયમાં બધું જ્ઞાન આપી દીધું, એટલા જ માટે એને ગીતા સાર તરીકે વર્ણવાય છે. પણ એમાંથી હવે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે. તો આ એક સાચા અને સારા શિષ્યની પણ છે નિશાની છે. જે કાંઈ પણ જ્ઞાન આપણને મળે ખાલી આપણે જો એને પાઠ્યપુસ્તક તરીકે લઈ લઈએ અને ચાલો સાંભળવાનું છે, સાંભળી લીધું, કંઈ ક્વિઝ સોલ્વ કરવાની હશે ક્વિઝ સોલ્વ કરી દીધું, સર્ટિફિકેટ મેળવવાનું છે સર્ટિફિકેટ મેળવી લીધું, અને જો એવી જ રીતે આપણે ખાલી આ ભગવદ્ ગીતા જ્ઞાનને મેળવવાની કોશિશ કરીએ તો એનો કોઈ ફાયદો નથી થવાનો આપણને. ભગવદ્ ગીતાનું આપણે કહીએ ને કે સાચું જ્ઞાન આપણે ત્યારે પ્રાપ્ત કર્યું કહેવાય જ્યારે ભગવદ્ ગીતાને આપણે જીવનમાં એને આચરણ રૂપે આપણે આચરણમાં મૂકીએ ત્યારે, એટલે કે એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન લાઈફમાં કરીએ ત્યારે. ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે ને 700 શ્લોક એ 700 શ્લોક માની લો આપણને પઠન કરેલું હોય, ભગવદ્ ગીતા 2, 5, 10 વાર પણ આપણે વાંચેલી હોય, એકદમ પોપટની જેમ બધા શ્લોક બી આપણે બોલી જતા હોઈએ, પણ જેનું આચરણ રૂપે આપણે 0% હોય તો 700 ગુણ્યા 0 એટલે કે પરિણામ શું આવે તો કે 0 જ આવે ને. પણ કહીએ ને કે આખી 700 શ્લોકમાંથી 7 શ્લોકનું પણ જો આપણે 100% આપણા જીવનમાં ઉતારીને એનું આચરણ કરવા માંડીએ ને તો કેટલું રિઝલ્ટ આવે આપણે.
7 ગુણ્યા 100 700 શ્લોક તો થઈ ગયા ને આપણે. એટલે કે ભગવદ્ ગીતાને છે ને વાંચવી જરૂરી નથી, સમજવી જરૂરી નથી, જ્ઞાનમાં ઉતારવાની જરૂર નથી, બુદ્ધિમાં ઉતારવાની જરૂર નથી, પણ સૌથી વધારે જરૂરી શું છે તો કે એનું આચરણ કરવાની. ભગવદ્ ગીતાને આપણા જીવનમાં ઉતારીને એનું આચરણ કરીએ તો જ આપણને સૌથી સારો લાભ થાય. અને આચરણના સંદર્ભમાં છે ને સૌથી પહેલા એક થાય કે એવી પ્રશ્ન ઉદ્ભવે. આજે જેમ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ લઈએ અને આપણા મનમાં કોઈ પ્રશ્ન જ ન ઉદ્ભવે તો પછી શું હોય, ઠીક છે ચાલો ક્લાસ પૂરા થઈ ગયા, ક્વિઝ સોલ્વ કરી નાખી છે, સર્ટિફિકેટ મળી જશે, લેવલ 2 માં આગળ વહી જાય, થઈ ગયું, પાછી એ જ રીતે લેવલ 2 બી કમ્પ્લીટ કરી લેશું આપણે. આચરણના રૂપમાં કાંઈ નહીં. તો પછી આપણા મનમાં કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે તમારે. કારણ કે આપણી ક્વિઝ ને બધી તો એટલી સરસ મજાની સિમ્પલ બનાવેલી છે ને કે તમે મલ્ટિપલ એટેમ્પ બી કરીને સોલ્વ કરી શકો, અલ્ટિમેટલી તમને સર્ટિફિકેટ મળી જ જાય તમારે ગમે તે રીતે. પણ જો તમે આચરણમાં ન મૂકી તો તમને ફાયદો શું થયો? લેવલ 1 2 ગમે તેટલા આપણે આગળ વધી ગયા ત્યારે. અને આચરણમાં જ્યારે મૂકીએ ત્યારે સૌથી પહેલા આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ કેવી રીતે કરવું, મને આ ગેરસમજ થઈ છે, આનો તમે મને પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવો, અમારી ગેરસમજણ દૂર કરો, અમારું કન્ફ્યુઝન દૂર કરો, ત્યારે જઈને હું એને આચરણમાં મૂકી શકીશ. આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે થાય. તો અહીંયા અર્જુનના મનમાં પણ પ્રશ્નો ઉદ્ભવે છે. ત્રીજા અધ્યાયથી આમ જોવા જાવ તો ભગવદ્ ગીતા ભગવાને બીજા અધ્યાયમાં તો પૂરી કરી દીધી. ત્રીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધી જે ભગવદ્ ગીતા ચાલી છે એનો શ્રેય કોને જાય? કારણ કે અર્જુનને જાય. અર્જુને બધા પ્રશ્નો ઉદ્ભવ્યા અને ભગવાન એના જવાબ બી આપતા ગયા અને સાથે સાથે પોતે જ્ઞાનને વિસ્તૃત રીતે સમજાવતા બી ગયા. તો પ્રશ્ન ઉદ્ભવવા બહુ જરૂરી છે. આપણે તમે બધા અત્યારે લેવલ 1 માં જોડાયેલા છે. આપણાથી કોણ કોણ જે છે જે ફર્સ્ટ ટાઈમ લેવલ 1 માં જોડાયેલા છે ત્યારે પોતાનો હેન્ડ રેઝ કરજો ને. કે પહેલી વાર એકદમ ફ્રેશર હોય તમારે, જેને આજ સુધી કોઈ ક્લાસ એટેન્ડ ન કર્યા હોય આવા ભગવદ્ ગીતાના કે કાંઈ, અથવા તો ઇસ્કોનના આપણે જે શરૂ કર્યા છે એમાં. પુનશ્રી માતાજી છે તમારે. ઓકે, બીજા કોણ છે જરા હેન્ડ રેઝ કરો ને. એકદમ ફ્રેશર છે, એકદમ નવા છે, ફર્સ્ટ ટાઈમ જોડાયેલા છે આમાં. બીજા કોઈ નથી નવા? ઓકે, બીજા આપણે ઓકે, ધર્મા માતાજી, પિંકલ માતાજી, ઓકે, ખુશ્બુ માતાજી, ઓકે, સરસ. એટલે 4-5 જણા હજી બીજા હશે નવા, કદાચ હજી કોઈ જણા હેન્ડ રેઝ નથી કર્યા તમારે. તો આપણે કહી શકીએ કે ભાઈ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવવા જોઈએ, આપણે કહી શકીએ ને. કારણ કે આચરણમાં મૂકવા માટે સૌથી પહેલા જ્યાં સુધી આપણા મનમાં પ્રશ્નો ન ઉદ્ભવે ને તો આપણને બહુ પ્રોબ્લેમ થાય. તો એ રીતે હવે અહીંયા જોઈએ કે અર્જુનના પ્રશ્નો ઉદ્ભવે છે. તો અર્જુન પહેલા શ્લોકમાં ભગવાને પ્રશ્ન પૂછે છે કે અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? હવે ભગવાને કઈ જગ્યાએ બુદ્ધિને શ્રેષ્ઠ બતાવી છે? તો ગઈકાલે તમે બધા બીજો અધ્યાય કમ્પ્લીટ કર્યો હશે. આપણે લેવલ 1 માં અત્યારે બધા શ્લોક નથી લેતા, અમુક ઇમ્પોર્ટન્ટ શ્લોક જ લઈએ છીએ. તો જસ્ટ એક આપણા જાણકારી ખાતર આપણે લઈએ કે બીજા અધ્યાયમાં 49 થી લઈને 52માં શ્લોક હતું, જેમાં ભગવાને બુદ્ધિ યોગ અથવા તો બુદ્ધિ વિશે ભગવાને વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. એમાં પર્ટિક્યુલરલી એક શ્લોક હતો જે 52મો શ્લોક હતો, જેમાં ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહ રૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. એટલે કે આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું હશે, આવી રીતે પોતાની બુદ્ધિ વિકસિત થઈ ગયેલી હશે, ઉચ્ચતમ સાંખ્ય યોગ જે ભગવાને બીજા અધ્યાયમાં સમજાવ્યો 11 થી 30મા શ્લોકમાં પૂરેપૂરો સમજી ગયો હશે, આત્મજ્ઞાન મેળવી લીધેલું હશે અને તારી બુદ્ધિ આટલી રીતે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વોચ્ચ બની ગઈ હશે તો પછી તારા માટે બાકી બધું જે છે અર્થહીન થઈ જશે. એટલે કે આવી રીતે ભગવાને આ 4 થી 5 શ્લોકમાં બહુ સરસ રીતે બુદ્ધિ યોગને સર્વશ્રેષ્ઠ બતાવ્યો, અથવા તો આધ્યાત્મિક જ્ઞાનને આત્મજ્ઞાનને ભગવાને શ્રેષ્ઠ બતાવ્યું. એટલે આમાંથી હવે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે કે જો તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનતા હો તો પછી મને તમે શું કામે યુદ્ધ કરવા પ્રેરો છો? કે ચાલો માની લીધું હું શરીર નથી પણ હું આત્મા છું. હવે આત્મા છું તો પછી મારે તો કઈ યુદ્ધની સાથે લેવા દેવા નથી. કારણ કે આ બધા યુદ્ધ શેના સંબંધો છે? બધા મારા શરીર સાથેના સંબંધો છે. હવે શરીર જ નથી, હું તમારે આત્મા છું, તો પછી મારે શું કામે યુદ્ધ લડવું? એટલે કે અર્જુનનો પ્રશ્ન તો બરાબર જ હતો જોવા જઈએ તો. હજી અર્જુન અહીંયા અટકતો નથી. હજી બીજા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. શું કે છે ચેટ બોક્સમાં? હરે કૃષ્ણ મહેશ પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. આવી ગયા મહેશ પ્રભુજી ઇન્ડિયા? હા આવી ગયા પ્રભુજી. સરસ. કેમ છે માતાજી અને આપ બંને મજામાં? તબિયત સારી છે? મજામાં. તમે સારી હો માતાજી. ઘણા વખતે આપણી મુલાકાત થઈ પ્રભુજી. હા પ્રભુજી, ઘણા વખત પછી મુલાકાત થઈ આપણી.
અને પછી નવેમ્બર ડિસેમ્બરમાં ક્લાસ હતા નહીં આપણે, એટલે મળાયું નહીં. હા, બરાબર. સરસ, ચાલો માતાજીને બી યાદી આપજો. હા, આવશે, હમણાં જોઈન્ટ થશે. અચ્છા, ધન્યવાદ પ્રભુજી. ઓકે. તો પછી હવે અર્જુનનો બીજા શ્લોકમાં હજી આગળ પ્રશ્ન આવે છે. તો અર્જુન કહે છે કે ભાઈ આપના દ્વિઅર્થી ઉપદેશે મારી મતિ મૂંઝાઈ ગઈ છે. હવે દ્વિઅર્થી ક્યાં ભગવાને બે પ્રકારનું જ્ઞાન બતાવ્યું બીજા અધ્યાયમાં? તો કે ભાઈ 11 થી 30 શ્લોકમાં ભગવાને આત્મજ્ઞાન આપ્યું, આધ્યાત્મિક જ્ઞાન આપ્યું, સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યું, અને એના માટે સંદર્ભમાં ભગવાને બતાવ્યું કે બુદ્ધિ શ્રેષ્ઠ છે. પછી ભગવાને સાથે સાથે આપણને કર્મયોગ વિશે બી ભગવાને બતાવ્યું. પર્ટિક્યુલરલી આપણે કહી શકીએ કે જ્યારે અર્જુનનો જે ત્રીજો પ્રશ્ન હતો અને ચોથો પ્રશ્ન હતો કે ભાઈ પાપ વૃત્તિથી હું પીડાઉં છું, ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તારે નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ, અથવા તો નીતિના માર્ગ ઉપર કર્મ કરવું જોઈએ, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર કર્મ કરવું જોઈએ, તો તને કોઈ પાપ લાગે નહીં તમારે. તો આના સંદર્ભમાં ભગવાને કર્મયોગ બી બતાવ્યો. એટલા માટે હવે અર્જુન કન્ફ્યુઝન થાય છે કે ભાઈ મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે. તો આ રીતે ભગવાને જે બે જ્ઞાન આપ્યું, સૌથી પહેલા 11 થી લઈને 30મા શ્લોકમાં ભગવાને આત્મજ્ઞાન આપ્યું. પછી ભગવાને આપણને કર્મયોગ વિશે આપણને બતાવ્યું 38 થી લઈને 53મા શ્લોકમાં કેવી રીતે નિષ્કામ કર્મ કરવું જોઈએ. એટલે કે હવે અર્જુનને કન્ફ્યુઝન થયું. પહેલા તો કીધું કે ભાઈ જો તમે આત્મા શરીર નથી ને આત્મા સમજો છો, પછી મારે યુદ્ધ સાથે કઈ લેવા દેવા જ નથી. અને પછી પાછું તમે કીધું કે ભાઈ આ કર્મયોગ બી કરવો જોઈએ અને નિષ્કામ ભાવે કર્મયોગ કરવો જોઈએ. તો હવે આ બે માંથી મારે કરવું શું? કે ભાઈ આત્મા સમજીને મારે યુદ્ધ ભૂમિ છોડીને વયું જવાનું, કે પછી બી મારે આ કર્મયોગ કરવાનો તમારે? એટલા માટે અર્જુનના આવા બે પ્રશ્નો ઉદ્ભવ્યા. હવે ભગવાન એનો જવાબ આપતા સમજાવે છે. તો ભગવાન પહેલા 5મા શ્લોકમાં કહે છે કે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. એટલે કે બાઉન્ડ ટુ, કમ્પલસરી. આપણે ધારીએ કે ન ધારીએ, આપણે કોઈક ને કોઈક કર્મમાં પ્રવૃત્ત હંમેશા દરેક ક્ષણે રહેલા જ હોઈએ છીએ, જાણતા અજાણતા પણ હોઈએ છીએ આપણને. એટલા જ માટે ભગવાન કહે છે કે વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તમે કહેશો કેવી રીતે આ થઈ શકે છે? આપણે આગળના શ્લોકમાં થોડુંક સમજશું કે ભાઈ કેવી રીતે જાણતા અજાણતા કન્ટિન્યુઅસલી 24 કલાક ડે ઇન ડે આઉટ, ઇવન સૂતા હોઈએ ત્યારે પણ આપણું કર્મ ચાલે જ છે, 100% ચાલે જ છે આપણે. એટલા માટે ભગવાન કહે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. જેમ કીધું ને કે ભાઈ ડે ઇન ડે આઉટ સૂતા હોઈએ તો આપણે કર્મ કરતા જોઈએ છીએ. અને ભગવાન પણ એ જ કહે છે કે એક ક્ષણ એટલે કે સેકન્ડનો પણ નાનો ભાગ, જેને આપણે મોમેન્ટ તરીકે કહીએ, એક ક્ષણ પણ મનુષ્ય કોઈ પણ કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. જાણતા હોય કે અજાણતા હોય, એના કર્મ ચાલુ જ રહે છે જ્યાં સુધી એનું આ શરીર ચાલુ છે ત્યાં સુધી. હવે એના સંદર્ભમાં ભગવાન આગળ આપણને બતાવે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર. તો હવે અહીંયા ભગવાન આપણને કહી શકીએ કે ભાઈ આપણને કર્મ કરવાના થોડા ઘણા આપણને વિભાગ કરીને બતાવે છે કે ભાઈ આપણું નિયત કર્તવ્ય કર્મ શું છે, આપણો સ્વધર્મ શું છે, અથવા તો આપણા નિત્ય કર્મ શું છે. આપણે તો અહીંયા ભગવાન પહેલા કહે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ. નિયત કર્તવ્ય કર્મ એટલે કે શું ભાઈ? આપણા પોતાના સ્વભાવ પ્રમાણે, આપણા પોતાના લાયકાત પ્રમાણે, કાબિલિયત પ્રમાણે, આપણી ટેલેન્ટ પ્રમાણે આપણે પોતાનું એક કંઈક ને કંઈક કર્મ હોય તમારે. એ થઈ ગયું આપણું નિયત કર્તવ્ય કર્મ. જેમ કે પ્રભુજીનું મેઇન નિયત કર્તવ્ય શું હોય? એના પરિવારનું ભરણ પોષણ બધું કરવું, અથવા તો આજીવિકા રળવી. માતાજીનું કર્મ શું હોય? કે ભાઈ ઘરની રખેવાળી કરવી, ઘરના સભ્યોનું સાર સંભાળ લેવી, બધાનું સારી રીતે દેખરેખ રાખવી, એનો ધર્મ થઈ ગયો તમારે. તો આવી રીતે ભગવાને બહુ બ્રોડ ક્લાસિફિકેશનમાં સમજાવું છું કે ભાઈ ભગવાન કહે છે કે નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. ઓકે, ચેટ બોક્સ પર શું કહે છે? હરે કૃષ્ણ પ્રિન્સી માતાજી. કારણ કે શું છે, કોઈ પણ ક્ષણ વગર આપણે કર્મ કર્યા વગર રહી જ નથી શકતા. એટલા માટે ભગવાન કહે છે કે તારે તારું નિયત કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. હવે આ જે ભગવાન કહે છે આના સંદર્ભમાં આપણે સમજીએ કે કેવી રીતે આપણું નિત્ય કર્મ ચાલતું હોય છે. જેમ આપણે શરીર જે છે, તેમ કીધું ને, જાણતા અજાણતા સૂતા હોઈએ ત્યારે પણ આપણે કર્મ કરતા હોઈએ છીએ. ઘણા બધા એવા કાર્ય છે આપણા શરીરના જે આપણા કંટ્રોલમાં નથી. જેમ કે માની લો શ્વાસ લેવો આપણા કંટ્રોલમાં છે. આપણે સૂતા હોઈએ ત્યારે આપણા શ્વાસ ચાલે છે. આપણા હૃદયના ધબકારા, આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણા હૃદયના ધબકારા ચાલે છે તમારે. આ બધા કાર્ય શું છે તમારે, જે આપણા કંટ્રોલમાં નથી, પણ નિત્ય કર્મ ચાલ્યા જ કરે છે આપણે. એટલા માટે ભગવાન કહે છે કે દેહનો નિર્વાહ પણ આપણે કરી શકતા નથી.
કામ કર્યા વિના. અને આ બધા કાર્ય જે છે જે આપણા કંટ્રોલમાં નથી, જે કન્ટિન્યુઅસલી જ્યાં સુધી આપણું શરીર છે, સૂતા હોઈએ, જાગતા હોઈએ કે ગમે તે કરતા હોઈએ, ચાલતા હોઈએ, કામ કરતા હોઈએ કે ગમે તે કરતા હોય, આપણા શ્વાસ ચાલતા હોય, હૃદયના ધબકારા ચાલતા હોય, એવી જ રીતે ખાવું, પીવું, ઊંઘવું, આ બધા આપણા શું છે એક નિત્ય કર્મ થઈ ગયા છે. જે શરીર દ્વારા જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ બધા કર્મો ચાલવાના જ છે. એટલા માટે ભગવાન કહે છે કે દેહનો નિર્વાહ પણ આપણે કરી શકતા નથી. અને બીજું ભગવાન અહીંયા આપણને બતાવ્યું નિયત કર્તવ્ય કર્મ. એટલે કે આ શ્લોક દ્વારા આપણે કહી શકીએ કે ભગવાન આપણને આપણા કર્મના બે વિભાજન તરીકે અથવા તો બે ભાગ તરીકે બતાવે છે. એક થઈ ગયું નિત્ય કર્મ, જે આપણા કંટ્રોલમાં નથી, પણ એ આપણે આજીવન ચાલતું જ હોય છે જ્યાં સુધી શરીર હોય છે. અને બીજું ભગવાન કહે છે કે નિયત કર્તવ્ય કર્મ. અને નિયત કર્તવ્ય કર્મ એટલે કે કહી શકીએ કે ભાઈ આપણા સ્વભાવ પ્રમાણે, ગુણ પ્રમાણે, લાયકાત પ્રમાણે, કાબેલિયત પ્રમાણે, અથવા તો ઇનડાયરેક્ટલી શોર્ટ ફોર્મમાં આપણે કહી શકીએ આપણો સ્વધર્મ. આ રીતે ભગવાન અહીંયા આપણને આ બે ચીજ બતાવી. હવે ભગવાન આપણને આગળ વધતા ત્રીજું એક પ્રકારનું કર્મ બતાવે છે કે જે આ બધા કર્મ આપણે કરીએ છીએ અને એને એક એક્સટેન્ડેડ રૂપમાં ભગવાન બતાવે છે કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. એટલે કે જે આપણે આપણું નિયત કર્તવ્ય કર્મ કરીએ છીએ, ઇવન જે આપણા નિત્ય કર્મ પણ જે ચાલે છે આપણું શરીરના નિર્વાહ માટે, એ બધું શું છે આપણે ભગવાનના અર્પણ કરીને અથવા તો ભગવાનના પ્રસન્ન અર્થ માટે આપણે કરવું જોઈએ. પોતાના સ્વાર્થ માટે ન કરવું જોઈએ. અને જો એવી રીતે ખાલી પોતાના સ્વાર્થ માટે કરીએ આપણે તો ભગવાન કહે છે અન્યથા, એટલે કે અધરવાઇઝ આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. એટલે કે માની લો આપણે આપણા નિયત કર્તવ્ય કર્મ બી કરતા હોઈએ, આપણો જે સ્વધર્મ આપણે કરતા હોઈએ, એમાં જો આપણો સ્વાર્થ રહેલો હોય, આપણી ઈચ્છાને આધારિત આપણે કર્મ કરતા હોઈએ, અથવા તો ફળ પ્રાપ્તિ માટે કર્મ કરતા હોઈએ, તો એનાથી આપણે બંધાઈ જઈએ છીએ. પણ આપણે શું છે એ આપણે ભગવાનને સાથે જોડીને અથવા તો ભગવાનને સાથે રાખીને કર્મ કરીએ તો ભલે આપણે કંઈક ને કંઈક એમાં સૂક્ષ્મ ભાવમાં પણ ઈચ્છા રહેલી હોય, અથવા ફળ પ્રાપ્તિને અથવા તો ફળ ભોગવવાની પણ ઈચ્છા રહેલી હોય, પણ જ્યારે આપણે ભગવાનને સાથે રાખીને ચાલીએ છીએ, ભગવાનને જોડીને ચાલીએ છીએ કે ભગવાન તમારા થકી, તમારા દ્વારા, તમારા માટે હું આ કર્મ કરું છું, તો આવા કર્મ શું છે આપણને બંધન કરતા નથી થતા. તો એ ભગવાન એ બતાવે છે કે ભાઈ એવા કર્મ આપણને બંધન ઉત્પન્ન કરતા નથી. તેથી એટલા માટે ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, તું તેમની અથવા તો વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એટલે કે આપણો જે સ્વધર્મ જે છે, જે કીધું આપણા ગુણ લાયકાત પ્રમાણે આપણે જે કાંઈ પણ આજીવિકા રળવા માટે કે જે કાંઈ પણ આપણા બધાના ઘર પરિવાર સંસાર સાથે બધા આપણે જોડાયેલા હોઈએ છીએ, બધા પોતપોતાનું કર્મ કરતા હોઈએ છીએ, એ બધું આપણું નિયત કર્મ થઈ ગયું. એ નિયત કર્મની પાછળની ભાવના કેવી રાખવાની? તો કે ભાઈ આ તો ભગવાન માટે જ કરું છું ને, ભગવાન થકી જ કરું છું ને, ભગવાન દ્વારા જ કરું છું. કારણ કે આપણને બુદ્ધિ, આપણી કર્મેન્દ્રિયો બધું ભગવાન દ્વારા જ બધું ચાલી રહ્યું છે. અને ભગવાનને પ્રસન્ન કરવા માટે જો આપણે કરીએ તો આપણને ભગવાન સૌથી મોટો બેનિફિટ બતાવે છે કે ભાઈ આપણે કર્મના બંધનમાં ફસાતા નથી. નહીં તો આપણે કર્મના બંધનમાં ફસાઈ જઈએ છીએ. એટલે કે કરવાનું ઈ જ છે, પણ એની પાછળનો ભાવ અથવા તો એની પાછળનું જે આપણે કહીએ ને અંડર કરંટ શું હોવો જોઈએ, તો કે ભગવાન માટે, ભગવાન દ્વારા, ભગવાન થકી, ભગવાનને સાથે રાખીને, ભગવાનને જોડીને જો આપણે કરીએ તો બધા કર્મમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. અને આ જ છે આપણો કર્મયોગ. તો આખી ભગવદ્ ગીતામાં ભગવાન આપણને કર્મ વિશે જે સમજાવે છે એ હકીકતમાં આપણને કર્મયોગ વિશે બતાવે છે કે દરેકે દરેક કર્મ આપણે ભગવાનની સાથે જોડીને જો કરીએ તો એ આપણો કર્મયોગ છે. અને એ જ કર્મયોગ આપણને બંધન કરતા નથી. એટલા માટે ભગવાન કહે છે કે એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. અનાસક્ત એટલે કે શું? કે ભાઈ આપણા પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાના લાભાર્થ માટે નહીં, કે ભાઈ હા ચાલ હું આ મેળવી લઉં, હું આ ભોગવી લઉં, હું આમ કરી લઉં, મને આ મળી જશે, એવી રીતે નહીં. પણ જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે, ભગવાન દ્વારા થાય છે, હું તો નિમિત્ત માત્ર છું અને ભગવાન મને કરાવે છે અને ભગવાન માટે હું કરું છું, બસ. આવી ભાવના લઈને જો આપણે ચાલીએ તો એ આપણો અનાસક્ત ભાવ થઈ ગયો. અને એવા અનાસક્ત ભાવથી આપણે આપણું જો નિયત કર્મ કરેલું હોય તો આપણને કર્મ બંધનમાં આપણે ફસાતા નથી. બહુ મોટો બેનિફિટ છે આમ જોવા જઈએ ને તો. કારણ કે આપણે અહીંયા જયારે આવેલા છીએ ને, આપણે 3 બંધનથી બંધાયેલા છીએ કે જેમાંથી આપણને છે ને આ શરીર અથવા તો અલગ અલગ પ્રકારના દેહ મળે છે આપણને. શું છે પિંકલ માતાજી શું કે છે? નામ જાપે કર્મ બંધનમાં બંધાઈ જઈએ છીએ. માતાજી સમજો નહીં આપનો પ્રશ્ન શું છે, જરા બોલો ને, વિડીયો ઓન કરીને કે કહી શકતા હો તો. હરે કૃષ્ણ પિંકલ માતાજી.
ઓકે, ચલો એનીવે શોર્ટમાં આપણે નામ જાપ ઉપર જ આપણે આ જ અધ્યાયમાં આગળ વધશું આપણે. અને એ જે નામ જાપ કરીએ છીએ આપણે એમાંથી બંધનથી બંધાતા નથી, પણ ક્યારે બંધનથી બંધાઈએ કે ભાઈ હે ભગવાન, મારે હવે મને પ્રમોશન જોવે છે નોકરીમાં, મને આ એક્ઝામમાંથી પાસ કરાવી દે, હું તારી 4 માળા ડેઈલી કરીશ. તો આવા જો ભાવથી આપણે માળા કરતા હોઈએ તો ડેફિનેટલી આપણે બંધાઈ ગયા તમારે. પણ તમે જો એક નિયમ પ્રમાણે ભગવાનને અર્પણ કરવાના ભાવથી તમે જો 1 માળા બી કરો ને તો 1 માળા તમને સારી ગણાય તમારે, કે ભાઈ તમે 4 માળા કોઈ ફળની પ્રાપ્તિ માટે કરતા હો તો તમે બંધાઈ ગયા. એ 4 માળાનો કઈ મતલબ નથી. ભગવાનની 4 માળા તમારી કરીને તમને પરિણામ આપી દેશે, પણ બરોબર થઈ ગયું, રિઝલ્ટ પૂરું. તમે ભગવાનને કીધું કે ભાઈ હું તને આપું છું, તું મને આપ, તો ગીવ એન્ડ ટેક, સોદો બરાબર. મેં તને ચીજ આપી, તે મને પૈસા આપ્યા, આપણે વેપારી ધર્મ કરીએ ને ભાઈ, ચાલો બિઝનેસ પૂરો આપણો. તો એ ત્યાં પૂરું થઈ ગયું તમારે. પણ તમે 1 માળા પણ ભગવાનને અર્પણ માટે કરી તો એ ભગવાન એના ઋણી થઈ ગયા તમારા માટે, કે આ મારા માટે આ ચીજ કરેલી છે તો મારે પણ એને કંઈક આપવું પડશે તમારે. ભગવાન બંધાઈ ગયા, આપણે નો બંધાણા. પણ જો 4 માળા આપણે પરિણામ પ્રાપ્ત કરવા માટે કરી તો ન ભગવાન બંધાણા, પણ આપણે ઉલટાના બંધાઈ ગયા તમારે. કારણ કે કર્મનું શું પરિણામ આવશે એ તો હજી આપણને ખબર નથી ને. તો ભગવાને તો ખાલી તને જે જોતું હતું મેં તને માગી આપી દીધું, ચાલ. કોઈ કે ભાઈ મારા લગ્ન નથી થતા, મને પરિણામ, મને પત્ની કે પતિ મેળવી દે, આપી દીધી પત્ની કે પત્ની. હવે આગળ જઈને એનું શું પરિણામ આવવાનું તને થોડી ખબર છે. કેટલું બધું પરિણામ આપણે ભોગવીએ છીએ બધા તમારે. તો એટલે કે ડેફિનેટલી જો કોઈ ફળની પ્રાપ્તિ માટે આપણે કરીએ તો એ બંધાઈ જઈએ છીએ, અધરવાઇઝ આપણને બંધન કરતા નથી થતો. આ જ ભગવાન અહીંયા આપણને સમજાવે છે. ઓકે, અચ્છા સોરી, આપણે બંધન માટે લેતા હતા. આપણે આ જીવનમાં જયારે આવ્યા છે ને 3 બંધનથી આપણે બંધાયેલા છે. કોઈ કહેશે કે આ 3 બંધન છે આપણા? હરે કૃષ્ણ. ક્યાં 3 બંધનથી આપણે બંધાયેલા છીએ? ચંદ્રિકા માતાજી, ક્યાં 3 બંધન કે છે બોલો? જન્મ, ઓકે તમસ, સોનાની સાકર, ચાંદીની સાકર ને લોઢાની સાકર. ઓકે, ઈ એક થઈ ગયા. ત્રિગુણી માયા એક બંધન થઈ ગયું. હજી બીજા 2 બંધન છે. બોલો. ક્યાં બીજા 2 બંધન છે? 3 બંધનથી આપણે બંધાયેલા છીએ અહીંયા જયારે આવ્યા છીએ ને ત્યારે. અને જ્યાં સુધી જીવન છોડીએ ને ત્યાં સુધી આપણે બંધાયેલા રહીએ છીએ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. ત્રિગુણી માયા તો એક થઈ ગયું. હજી બીજા 2 બંધન ક્યાં? ધર્મ ને અર્થ. ના માતાજી, એ નથી, એ બંધન નથી. તો છૂટવાના રસ્તા છે આપણને. સકામ કર્મ. ચાલો એક હજી એક કયું બીજું ત્રીજું બાકી ગયું. ચાલો, એટલે કે કર્મ, સકામ કર્મ એટલે કે કર્મ. ચાલો, કર્મ, બીજું ત્રિગુણી માયા, અને ત્રીજું કયું? ઓકે, તો જો 3 બંધન છે આપણા. પેલું બંધન છે કાળનું, એટલે કે સમયનું. બીજું બંધન છે આપણા કર્મનું, અને ત્રીજું બંધન છે આ ત્રિગુણી માયાનું. આપણે આ 3 માંથી ક્યારેય છૂટી શકતા નથી. કાળ નિર્ધારિત કરેલો છે, ક્યારે આપણે કેવું શરીર મળવાનું છે, ક્યાં સુધી શરીરમાં આપણે રહેવાનું છે, કેવી રીતે આપણે સમય પસાર કરવાનો છે. આ એક બંધન છે. અને કાળ શું છે? ભગવાનની શક્તિ છે, જે ભગવાન આપણને 11મા અધ્યાયમાં કહે છે. બીજું કર્મ, જેમ અક્ષય પ્રભુજીએ કીધું ને, સકામ કર્મ, એટલે કે કોઈ એવી ફળ પ્રાપ્તિ માટે આપણે જે કર્મ કરેલા હોય, તો ભગવાને પણ અહીંયા આપણને કીધું કે ભૌતિક જગતમાં બંધન ઉત્પન્ન થાય છે. એટલે કે ભૌતિક ઈચ્છાથી કોઈ કર્મ કરીએ, ભગવાનને ભૂલી જઈને આપણે કર્મ કરીએ, તો પછી આપણને એ કર્મ બંધનથી આપણે બંધાયેલા છે. અને આપણે બધા અત્યારે કંઈક ને કંઈક એવા કર્મથી બંધાયેલા છે જેના દ્વારા આપણને આ શરીર પ્રાપ્ત થયેલું છે ને આપણે આપણી જિંદગી વિતાવીએ છીએ. અને ત્રીજું બંધન આપણે કે જે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીએ, ત્રિગુણી માયાથી આપણે બંધાઈ જઈએ છીએ. આ 3 બંધન આપણે કહી શકીએ કે આપણને આજીવન ચાલે છે. આપણે જયારે આપણે મૃત્યુ પામીએ ત્યારે જ આપણને કાળમાંથી આપણે મુક્તિ મળે. પછી આપણે જયારે મૃત્યુ પામીએ ત્યારે આપણને બધા કર્મોમાંથી આપણને મુક્તિ નથી મળતી. કોઈ કર્મો આપણે હજી ભોગવવાના બાકી હોય એ પ્રમાણે પાછું જે આગલો જન્મમાં આપણને શરીર મળે છે. અને પાછું જેવું નવું શરીર મળે, પાછા ત્રિગુણી માયાથી તો આપણે બંધાયા જ ગયા. એટલે કે આ 3 બંધન જ્યાં સુધી આપણે ભગવાનના ધામમાં ન પહોંચીએ ત્યાં સુધી આપણને હંમેશા બાંધીને જ રાખવાના છે. આપણે કહીએ છીએ ને કે હું તો આઝાદ છું, હું તો સ્વતંત્ર છું, હું તો મારી મરજીનો માલિક છું. અરે ભાઈ, કેવો મરજીનો માલિક, કેવો સ્વતંત્રતા! આ 3 બંધન તને ક્યારેય નથી છોડી શકવાના. અને આ 3 બંધનના બંધનથી તું હંમેશા બંધાયેલો છું.
તો આ રીતે આપણે સમજી શકીએ, જેમ ભગવાન અહીંયા કહે છે કે પણ અનાસક્ત થઈને તો આપણે બંધનમાંથી મુક્ત રહીશું આપણે. હવે પછી ભગવાન આપણને 11મા શ્લોકમાં કહે છે કે આ બધું કરવું કેવી રીતે આપણે વિષ્ણુ પ્રીત્યર્થે કરવું, એનો આપણને અહીંયા ભગવાન રસ્તો બતાવે છે અહીંયાથી. તો 11મા શ્લોકમાં પહેલા ભગવાન આપણને કહે છે કે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. એટલે કે સૌથી પહેલા ભગવાન અહીંયા આપણને મનુષ્ય અને દેવી દેવતાઓ વચ્ચેનું એક કોઓપરેશન અથવા તો એક કેવી રીતે આપણે બાઇન્ડિંગ છીએ એ વિશે આપણને અહીંયા બતાવે છે. અને જે કાંઈ પણ આપણે યજ્ઞ કરીએ છીએ, હરે કૃષ્ણ ઉષા માતાજી, કે કેવી રીતે આપણે યજ્ઞો કરીએ છીએ, કે યજ્ઞો દ્વારા બધા દેવી દેવતાઓ ઇન્ક્લુડિંગ આપણે કહી શકીએ, જેમ ભગવાને આપણને કીધું કે વિષ્ણુ પ્રીત્યથી યજ્ઞ કરવો. અને સૌથી પહેલા બધા યજ્ઞના ભોગતા છે ભગવાન શ્રી કૃષ્ણ, જે ભગવાન આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં પણ બતાવે છે. પણ અહીંયા ભગવાન આપણને દેવી દેવતાના સંદર્ભમાં, યજ્ઞના સંદર્ભમાં આપણને શું કામે બતાવે છે? કારણ કે આ દેવી દેવતાઓ શું છે, આપણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ કીધું ને, શરીરના નિર્વાહ માટે પણ આપણને ખાવું પીવું, શ્વાસ લેવો, સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો છાંયો, રાત્રિ દિવસ, આ બધું ચીજ આપણને જોવે છે. આપણને આ બધું કોણ પૂરું પાડે છે આપણને? જેમ કે સૂર્ય આપણને પ્રકાશ આપે છે, ચંદ્ર દ્વારા આપણને રાત્રિનો અનુભવ થાય છે, શીતળતાનો અનુભવ થાય છે, સૂર્ય દ્વારા આપણને અજવાળું મળે છે, પ્રકાશ મળે છે, શક્તિ મળે છે આપણને ઇન્દ્ર વરસાદ આપણને આપે છે, વાયુ દેવતા છે જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ. આ બધા શું છે, ભગવાને દેવી દેવતાઓને નિમિત્ત કરેલા છે. અને આ બધા દેવી દેવતાઓ ભગવાનના અંગો તરીકે કામ કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે આપણને જ્યારે શરીરના નિર્વાહ માટે આપણે આ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે જ્યારે યજ્ઞ કરીએ છીએ, ત્યારે દેવી દેવતા આપણા ઉપર કૃપા વરસાવે છે. એટલા માટે ભગવાન કહે છે કે આ બંનેના કોઓપરેશનથી બંનેનો અભ્યુદય થાય છે. એટલે કે દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને આપણે પણ આપણા જીવન નિર્વાહ માટે કે જે કાંઈ પણ બધું જોતું હોય, આપણે આજીવિકા રળવા માટે, કે ખાવા પીવા માટે, કે શ્વાસ લેવા માટે, કે હરવા ફરવા માટે, બધી ચીજો માટે આ બધા આપણને જરૂરિયાતો પૂરી પાડે છે દેવી દેવતાઓ ભગવાનના અંગો તરીકે. હવે આના સંદર્ભમાં ભગવાન આપણને જે આગળ વધતા બતાવે છે, તો 12મા શ્લોકમાં કહે છે, જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો. જેમ કીધું ને કે સૂર્ય, ચંદ્ર, વરુણ દેવતા, ઇન્દ્ર દેવતા, બધી આપણની જીવન જરૂરિયાતો બધી પૂરી પાડે છે. અને યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. હવે અહીંયા ભગવાન આપણને પ્રાપ્ત ઉપહારો શું કામે કહે છે? પ્રાપ્ત ઉપહાર એટલે કે ભાઈ દેવી દેવતાઓ આપણા યજ્ઞની અથવા આપણને એમને પ્રસન્નતાની રાહ નથી જોતા. ભગવાન એમ નથી કહેતા કે ભાઈ ચાલ આ વ્યક્તિ જે છે આ તો નાસ્તિક છે, હું જયારે વરસાદ પાડીશ ત્યારે આના ઘર અથવા આના છત ઉપર હું વરસાદ નહીં પાડું. સૂર્ય ભગવાન એમ નથી કહેતા કે ભાઈ આ તો મને કોઈ દી પૂછતો જ નથી, આ તો મને કોઈ દી માનતો જ નથી તમારે, એટલે કે હું એને સૂર્ય મારો પ્રકાશ ને અજવાળું જે છે હું એ વ્યક્તિને નહીં આપું. બધું એ લોકોએ તો આપી દીધેલું છે અને આપણે બધું એને ભોગવીએ પણ છીએ અને બધું મેળવી પણ લીધેલું છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ બધા પ્રાપ્ત ઉપહારો એટલે કે ઓલરેડી આપણને મળી ગયા છે. પણ હવે આપણે એને રિટર્ન તરીકે જો આપણે કાંઈ ન આપીએ, એટલા માટે ભગવાન કહે છે કે તે નક્કી ચોર જ છે. આના સંદર્ભમાં આપણે એક નોર્મલ કોમન દાખલો લઈએ છીએ ને, કે ભાઈ માની લો આપણે કોઈના ઘરમાં મહેમાન તરીકે જઈએ અને આપણને આગતા સ્વાગતા કરે અને આપણને બેસવાનું આપણને કહે અને પછી આપણે એને પૂછીએ કે ભાઈ પાણી લેશો, શું લેશો, આપણે કરે ને આપણની મહેમાનગીરી કરે. પણ હવે એ મહેમાન માની લો કોઈને ત્યાં જાય, ભલે એનો ગમે તેટલા ઓળખીતા કે હોય, એ તરત ને તરત એન્ટ્રી લઈને શું કિચનમાં જાય, ફ્રીજ ખોલીને પોતાનો પાણીનો ગ્લાસ લઈ લે, આ લઈ લે, તે લઈ લે, બધું લઈ શકે તમારે? ન લઈ શકે ને તમારે. એને પણ તો પરમિશન લેવી પડે ને. પછી ચાલો જેમ જેમ પોતે સેટ થાય પછી થોડી ઘણી પરમિશન મળી જાય ને પછી પોતે પોતાના મેળે કરતો હોય તો વાત અલગ છે, બરાબર છે. પણ અધરવાઇઝ આપણે કોઈ દી કોઈના ઘરે જઈએ તો આ બધી ચીજો આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરીને આપણે લઈ શકીએ? ન લઈ શકીએ ને. કોઈ આવી રીતે અજાણ્યો આપણે ઘરમાં મહેમાન તરીકે આવી જાય, આપણે કહીએ ને કે ભાઈ અજાણ્યો હોય તો આપણે મહેમાનનો આપણે આગતા સ્વાગતા અને અતિથિ આપણે આપીએ છીએ તમારે. પણ એ અજાણી વ્યક્તિ આવી રીતે આપણા ઘરમાં આવીને ઘૂસીને હુમલો કરવા લાગે તો આપણે એને શું કરીએ? જાતો તો ચોર આવ્યો છે, મહેમાન નથી તમારે. આપણે કહેવાય ને ભગાડીએ તમારે, જે હાથમાં આવે ને એનાથી એને મારવાને આપણે દૂર કરીએ કે નહીં તમારે. તો એટલા જ માટે ભગવાન પણ એ જ કહે છે કે જો આપણે પણ આવી રીતે કાંઈ રિટર્ન ન આપીએ તો પણ આપણે ભગવાન કહે છે નક્કી ચોર ગણાય છે. હવે આગળ ભગતા ભગવાન આપણને કહે છે કે ભગવાનના જે ભક્તો છે સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે.
હવે જ્યારે કોઈ પણ ચીજ આપણે ભગવાનને અર્પિત કરીએ અથવા તો યજ્ઞ કરીએ, આપણે પછી એના પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરીએ છીએ. તો આ ચીજ ભગવાન અહીંયા આપણને ભોજન માટે શું કામે શરૂઆત કરે છે? કારણ કે આપણે જ્યારે આગળ વધશું ને ત્યારે 17મા અધ્યાયમાં ભગવાન આપણને બતાવે છે, જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, 17મો અધ્યાય, કે આપણી શ્રદ્ધા કેવી રીતે વિકસિત થાય છે. એમાં સૌથી પહેલા શરૂઆત ભગવાન છે ને ભોજનથી કરે છે. એના સંદર્ભમાં પણ યજ્ઞ, તપ, દાન બધું ભગવાન આપણને ડિટેલમાં બતાવે છે. તો અહીંયા ભોજનથી ભગવાન શરૂઆત કરે છે, અને આપણે પણ જાણીએ છીએ કે અન્ન એવો ઓડકાર, જેવું આપણે ખાઈએ એવી આપણી વિચારધારા, એવી મનસ્થિતિ, એવી કાર્ય અને એવા બધામાં આપણે પ્રવૃત્ત થઈએ આપણે. તો અહીંયા ભગવાન આપણને બતાવે છે કે જે ભગવાનના ભક્તો હોય છે અથવા તો ભગવાનને માને છે, ભગવાનને પૂજે છે, હંમેશા ભગવાનને કંઈક ને કંઈક યજ્ઞમાં અર્પિત કરે છે અથવા તો ભગવાનને ભોગ ધરાવે છે, અને ભોગ ધરાવીને પછી પોતાના પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. અહીંયા ભગવાને ખાલી ભોજનને એક આપણે નિમિત્ત માત્ર બતાવ્યું છે, પણ જેમ ભગવાને કીધું ને કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ કરવાના નિયત કર્તવ્ય કર્મ કરવાના. તો આ બધા જે કાંઈ પણ આપણે કર્મ કરીએ છીએ, બધું આમાંથી આપણને જે ફળ મળે છે એ બધું ભગવાનને આપણે પહેલા અર્પિત કરી દેવાનું છે. આજે માની લો, દાખલા તરીકે લઈએ કે આપણે આપણા માટે નવું શર્ટ લાવ્યા, કે માતાજી પોતાના માટે નવી સાડી લાવ્યા, સાથે સાથે ભગવાનના કોઈ વાઘા બી લાવ્યા, ભગવાનનો કોઈ શૃંગાર બી લાવ્યા તમારે. તો ભગવાન માટે જે લાવ્યા છે એ તો ભગવાનને અર્પિત કરી દીધું, બરાબર છે. પણ પોતાના માટે જે શર્ટ લાવ્યા, પોતાના માટે જે સાડી લાવ્યા, એ પણ પહેલા ભગવાનને આપણે અર્પિત કરવાનું, કે ભગવાન તારા થકી, તારી કૃપા દ્વારા જ હું આ ચીજને પ્રાપ્ત કરી શક્યો છું કે કરી શકી છે, અને એ પણ હું તને અર્પણ કરું છું. અને પછી આપણે એને પોતે ભોગવીએ છીએ અથવા આપણે એને માણીએ છીએ તમારે. તો આ રીતે ભગવાન આપણને ભોજન તરીકે બતાવે છે કે ભાઈ ભગવાનના જે ભક્તો હોય છે એ બધું ચીજ પહેલા ભગવાનને પહેલા અર્પિત કરે છે. ઇવન આ ચીજ ભગવાન આપણને 9મા અધ્યાયમાં પણ ભગવાન આપણને બતાવશે કે તું જે કાંઈ પણ કરે છે, ખાય છે, પીવે છે, યજ્ઞ કરે છે, એ બધું મને તું અર્પિત કર. એટલે માટે ભગવાન કહે છે કે જ્યારે જ્યારે ભગવાનના ભક્તો આવી રીતે ભગવાનને ધરાવીને, ભગવાનને અથવા તો અર્પિત કરીને પોતે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે, તો કહે છે કે ભી એને પાપમાંથી પોતે મુક્ત થઈ જાય છે. પણ જો આવી રીતે નથી કરતા તો ભગવાન શું કહે છે? તો કે એટલે કે સિક્કાની બીજી બાજુ ભગવાન બતાવે છે. તો કે છે અન્ય લોકો, એટલે કે જેઓ ભગવાનને અર્પિત કર્યા વગર, ભગવાનને ભૂલીને જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે અથવા તો બધું ભેગું કરે છે, માણે છે, કે વોટ એવર ઇટ ઇઝ તમારે, તેઓ નક્કી પાપ ખાય છે. એટલે કે ભગવાને અહીંયા બે ચીજ આપણને બતાવી. આગલા શ્લોકમાં આપણને બતાવ્યું કે જે લોકો ભગવાનને આવી રીતે ભૂલી જઈને બધી ચીજો ભોગવે છે નક્કી ચોર છે. અને અહીંયા પછી ભગવાન આપણને એ પણ બતાવે છે કે નક્કી પાપ જ ખાય છે. એટલે કે પોતે પોતાનું ભોગવવાના, પોતે પોતાના ફળરૂપી જે બધું પ્રાપ્ત કરે છે, ભગવાનને ભૂલી જઈને પોતે જ માણે છે તમારે, એ ચોર પણ છે અને પાપી પણ છે, અને સાથે સાથે પાપ જ ખાય છે. અથવા તો બંધન કરતા પણ થઈ ગયો અને પોતે પોતાના ઓર પાપ વધારે છે તમારે. જી ચંદ્રિકા માતાજી, આપણો એડ્રેસ છે, શું કહો છો? હરે કૃષ્ણ. પ્રભુજી, આપણે ઓલા ખાખરા ને એવું લઈ બહારથી, એ કેમ ધરાવા ભગવાનને? તો પછી ખાઈએ તો ખરા આપણે. માતાજી, જો ઘણી બધી ચીજો એવી હોય છે. આ એકચ્યુઅલી ડિપેન્ડ કરે છે તમે ભક્તિમાં કેટલા લેવલમાં આગળ વધેલા છો. આજે ઘણી વાર આપણે જેમ કે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે પણ બધી ચીજો આપણને ભગવાનને ધરાવેલી આપણે નથી કરી શકતા તમારે. તો આ બધી ચીજો શું છે, જ્યારે આપણે લઈએ ને ત્યારે છે ને ભગવાનને એટલીસ્ટ યાદ કરી લેવાના. આજે ઘણા લોકો કે ભાઈ ખાલી કેવળ ને કેવળ પોતે ભગવાનને ધરાવેલો ભોગ જ પોતે માણતા હોય તમારે, બીજું કોઈ પોતે કઈ અન્ન ગ્રહણ ન કરતા હોય. ત્યારે બધા લોકોની કોઈકની લાઈફસ્ટાઈલ એવી હોય કે ચાલો બધું માને છે, ભગવાન માને બધું કરે છે, પણ લાઈફસ્ટાઈલ અથવા એમની કાર્ય પદ્ધતિ એવી થઈ ગઈ કે બધી ચીજના પોતે એપ્લાય નથી કરી શકતા. ટ્રાવેલ કરવાનું હોય, બધું હોય તમારે. આમાં જેમ કે માની લો ટ્રાવેલ કરવામાં આપણે ખાખરાના પેકેટ લઈ ગયા, કે થેપલા બનાવીને લઈ ગયા, કે કાંઈ બી લઈ ગયા તમારે, જ્યારે ખાઈએ છીએ ત્યારે તો આપણે એકવાર ભગવાનને યાદ કરીએ ને. એટલા જ માટે શું છે, તમે જોજો આપણે એક ભોજન મંત્ર લઈએ છીએ, અને જેમ આપણે આવતીકાલે ચોથો અધ્યાય લઈશું, તો ચોથા અધ્યાયનો 24મો શ્લોક જે છે તમારે, એ પણ એક ભોજન મંત્ર તરીકે લેવાય છે. ઓમ બ્રહ્મા અર્પણ બ્રહ્મવીર બ્રહ્મજ્ઞ બ્રહ્મણાઉત્તમ વાળો જે શ્લોક છે. તો જે કાંઈ પણ ચીજ તમે માણો ને, માની લો ભગવાને નથી ધરાવી, તમે ભગવાનને અર્પિત નથી કરી શક્યા, પણ એવો ભાવ તો તમે ત્યારે એ ઘડીએ લાવી શકો છો ને, કે ભગવાન તારા થકી જ હું અત્યારે અન્ન ગ્રહણ કરું છું, તારા થકી જ મને આ ચીજ મળી છે, તારા થકી જ આ ચીજ હું પ્રાપ્ત કરી શક્યો છું, એટલા માટે હું તારો એનો કૃતજ્ઞ છું, અને એ રીતે હું આને ભોગવી રહ્યો છું તમારે. આ રીતે આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. પ્રભુજી, ક્યારેક એવું હોય કે નાયા ન હોય, અને ત્યારે
ત્યારે ન ધરાવાય ને દવા બવા પીવાની હોય ને ખાવું પડતું હોય તો પછી આપણે ભગવાનને યાદ કરી લઈએ એટલે હાલે ને માનસિક રીતે. ડેફિનેટલી. જો માનસી સેવા ઘણો બધો મહત્વનો ભાગ ભજવે છે તમારે, કારણ કે અત્યારે આપણે કલયુગમાં શું છે, ઘણી બધી આપણને બાધાઓ આવે છે, ઘણા બધા અડચણ આવે છે, બધી રીતે આપણે બધી ચીજો ભાવનાને આપણે પ્રવૃત્ત નથી કરી શકતા સંપૂર્ણ રીતે, હજી જ્યાં સુધીમાં આપણે પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી. પણ એવો ભાવ જો ભગવાનની સાથે આપણે હંમેશા રાખીએ ને, કીધું ને કે ભગવાનને સાથે રાખીને, ભગવાનને જોડીને, ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે એવો ભાવ હંમેશા આપણો રહેલો હોય ને, તો પણ આપણને બંધન કરતા નથી થતા. પણ આને શું છે, એક્સેપ્શન તરીકે અથવા તો પ્રેક્ટિકલ પર્પઝ માટે એપ્લાય કરવાનું છે. અને આપણે નિયમ નથી બનાવી દેવાનો. તમારે કહેવાનો તાત્પર્ય એ છે. પિંકલ માતાજી શું લખે છે, બધી જગા પર કે બહાર મહેમાનમાં જઈએ તો કેવી રીતે ભગવાનને ભોજન અર્પણ કેવી રીતે કરવું? ઘરે હોય તો મંદિરે હોય, બરાબર ના હોય. માતાજી જેમ કીધું ને કે આ પ્રેક્ટિકલ પર્પઝ માટે, આજે જેમ કે તમે બહાર જાઓ છો, કોઈકને ત્યાં મહેમાન તરીકે જાઓ છો કે કઈ જમણવારીમાં જાઓ છો, તમને મનમાં યાદ કરવા માટે કોઈ તમને બાધા નથી બનવાના. આજે માની લો તમે કોઈને ત્યાં મહેમાન તરીકે પણ ગયા, તમને બધાની સાથે તમે પણ જમવા બેઠા, થાળીમાં તમારી સામે પણ ભોજન આવ્યું અને તમે ભોજન ગ્રહણ કર્યા, પહેલા તમે એક કે 2 મિનિટ લાગે તમારી ભોજન મંત્ર કે તમને યાદ કરતા પહેલા, અને તમે યાદ કરી લ્યો અને તમે પછી ગ્રહણ કરો તો વાંધો નથી. હવે જો પ્રેક્ટિકલ રીતે જોવું હોય ને, તમને મારો પોતાનો દાખલો આપું. અહીંયા અમારે ગઈકાલે 1 જાન્યુઆરી હતી અને એક જણે અમારે લોકોને ઇન્વિટેશન આપેલું હતું. એના છોકરાનો જન્મ પણ 1 જાન્યુઆરીના થયો હતો, એટલે કે એનો બીજો બર્થડે સેલિબ્રેટ કરવાના હતા. પણ સાથે સાથે એણે શું કર્યું હતું કે એવી સત્યનારાયણની કથા બી રાખી હતી. તો સૌથી પહેલા સત્યનારાયણની કથા કમ્પ્લીટ થઈ. કથા કમ્પ્લીટ થયા પછી આપણે બધાને ઓલો જે આપણે શીરો બનાવીએ, શીરાનો પ્રસાદ આપ્યો તમારે, અને એના પછી કેક કાપી તમારે, અને કેક કાપ્યા પછી તમારે બુફે તરીકે ને બધું હતું. તો તમે માનશો નહીં, સૌથી પહેલા જયારે શીરો પ્રસાદ તરીકે આપ્યો ત્યારે પણ ભોજન મંત્ર લીધો, અને પછી જયારે કેક કાપીને બુફે શરૂ કર્યું ને, હવે એ જે વ્યક્તિ છે ને, એ પોતે પણ છે ને માને છે ભગવાનને બધું તમારે. તો એને પોતે જ છે ને બધાની સામે પોતે ઊભા કરીને કીધું કે ચાલો હવે પહેલા આપણે ભોજન મંત્ર લઈએ અને પછી આપણે બુફેની શરૂ કરીએ તમારે. હવે જે નો માનતું હોય એને પણ ત્યારે ઊભું તો થવું જ પડ્યું ને તમારે. અને માની લો ભોજન મંત્ર આવડતો હોય તો પોતે સાથે બોલે, ન આવડતો હોય તો પોતે ચૂપચાપ રહે તમારે. પણ ઇનડાયરેક્ટલી એનું ઇમ્પ્લિમેન્ટેશન તો થઈ જ ગયું ને તમારે. આવી જ રીતે માની લો કોઈ આપણે હોસ્ટ આવી રીતે સર્વિસ આપતા હોય તો બરાબર છે, નહીં તો આપણે પણ મહેમાન તરીકે, આજે માની લો એ હોસ્ટ તરીકે નથી માનતો ભગવાન, માનીને કીધું કે ચાલો હવે આપણે નો માનતો હોય તો સત્યનારાયણની કથા બી નો રાખે તમારે, અને એને સીધું કેક કાપીને જમણવારી શરૂ કરી દીધું. તો શું થવાનું છે? તમે શું કરશો? આજે તમે ત્યાં ગયા છો અને તમે ભોજન લેવાના છો, તો તમે બુફે શરૂ થઈ પ્લેટ લઈને તમે તમારા મંત્ર તમે યાદ કરી શકો છો, ભોજન મંત્ર લઈને, અને તમે ગ્રહણ કરી શકો છો. અને જો ન લેવું હોય તો તમે ખાલી તમે એમને પણ આવી શકો છો તમારે. એટલે તમારા ઉપર છે માતાજી કે તમે કેટલું પ્રેક્ટિકલી કેટલા હદ સુધી એને એપ્લાય કરવા માંગો છો. જી ચંદ્રિકા માતાજી, આપણે એન્ડ શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણે જો ભગવાનને ધરાવ્યો હોય તો આપણે મહાપ્રસાદે ઈ વારું આપણે મંત્ર બોલી, ભોગ મંત્ર, બરાબર. પણ આપણે ધરાવ્યું જ નથી અને આ રીતે સિચ્યુએશન છે તો આપણે કયો મંત્ર બોલવાનો? હા, તો પણ છે ને તમે તમારો જે ભોજન મંત્ર છે ને એ તમે લઈ શકો છો માતાજી. મહાપ્રસાદ આપણે બોલી શકીએ તો પછી? હા, તમે જો એકચ્યુઅલી છે ને બાધા નથી કે તમારે મહાપ્રસાદે વાળો જ મંત્ર બોલ. મંત્ર છે એમ. શું કહે છો માતાજી? તો પરફેક્ટ કે આમાં કોઈ પાપ ન લાગે ને? આપણે પછી ભગવાનને ધરાવ્યું હોય ન હોય ને ડાયરેક્ટ મહાપ્રસાદે બોલી નાખીએ તો પછી ઘણી ન થાય? હા, જો ઈ છે ને આપણે મહાપ્રસાદે વાળો જે મંત્ર છે ને આપણે નોર્મલી મંદિરમાં ને બધામાં બોલીએ છીએ, અને આપણે ઘરમાં પણ જયારે ભોગ ધરાવીએ છીએ ત્યારે પણ એ મંત્ર બોલીએ છીએ. પણ બીજા 2-3 ભોજન મંત્ર બી છે તમારે, એ પણ આપણે કે ને કે એનું પણ જો આપણે પઠન કરીએ તો પણ ધેટ ઇઝ ઓલ્સો ઓકે તમારે. તો આજ મંત્ર બોલી શકીએ પ્રભુજી? આજ્ઞ શિષ્ટાસનના સંતો વાળું એ બોલી શકીએ કે તમે એ પણ બોલી શકો તમે. બ્રાહ્મણ વાળું કહેતા હતા તો હા, એ જે કરી ચોથા લઈએ. અધ્યાયનો જે 24મો શ્લોક છે એ પણ તમે બોલી શકો, બ્રહ્માર્પણ વાળો. એ પણ ભોજન મંત્ર તરીકે લેવાય છે. ઓકે, ચાલો. તો આ રીતે ભગવાને આપણને 2 ચીજ બતાવી અહીંયા કે ભાઈ જો આપણે બધું રિટર્ન તરીકે દેવી દેવતાઓને અર્પણ તરીકે નથી લેતા તો આપણે ચોર ગણાઈએ છીએ, અને જે કાંઈ પણ આપણે ગ્રહણ કરીએ છીએ એને પણ આપણે પાપ ખાઈએ છીએ અથવા તો પાપ થી આપણે બંધાઈ જઈએ છીએ. હવે પછી ભગવાન આપણને આ યજ્ઞ ચક્ર કેવી રીતે પાલન થાય છે, ઇમ્પ્લાય થાય છે અથવા તો
પ્રેક્ટિકલી કેવી રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવું એના સંદર્ભમાં આપણને બતાવે છે કે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે. આપણે જેમ કીધું ને કે ખાધા વગર આપણને જરાય ન ચાલે. ખાવું, પીવું, સૂવું, મળમૂત્ર ત્યાગ કરવો, આ બધી આપણા નિત્ય કર્મ છે તમારે. અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. તો અહીંયા જે ભગવાન આપણને યજ્ઞ ચક્ર બતાવે છે અથવા તો એક ઇકોસિસ્ટમ અથવા ઇકોલોજીકલ સાયકલ બતાવે છે આપણને. તો એ જે ભગવાન ચક્ર બતાવે એ ચક્રને પહેલા આપણે સમજી લઈએ કે ભાઈ આ ભગવાન દ્વારા જ બધા આપણા વેદો પ્રસ્થાપિત થયેલા છે. ભગવાનના શ્વાસોશ્વાસમાંથી બધા વેદો ઉત્પન્ન થયેલા છે અને વેદોમાં શું છે બધાના ગુણ, લાયકાત, કાબિલિયત પ્રમાણે બધાના અલગ અલગ સ્વધર્મો નિર્ધારિત કરેલા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગ્રહસ્થ, બ્રહ્મચર્ય, વનપ્રસ્થ, સંન્યાસ, એ બધું અલગ અલગ ક્લાસિફિકેશન ને ડિવિઝન ને બધું વેદોમાં આપેલું છે. તો દાખલા તરીકે લઈએ કે પહેલાના વખતમાં શું લોકો ખેતી કરતા તમારે, તો ખેતી કરી અને પછી બીજ રોપણ કરતા અને પછી આપણે વરસાદની રાહ જોતા. એટલે કે પોતે પોતાનો સ્વધર્મ નિભાવી દીધો. હવે યજ્ઞ કર્યો તમારે અને યજ્ઞ કરીને દેવી દેવતાઓને અર્પણ કર્યું તમારે. અને દેવી દેવતાઓ જયારે પ્રસન્ન થાય છે ત્યારે એ લોકો શું કરે, વરસાદ આપે છે તમારે. અને વરસાદથી પછી જેણે બીજ રોપ્યા તેમાંથી ધાન ઉગે છે અને એ જે ધાન ઉગે છે એની લણણી કરી અને પછી પોતે એમાંથી અલગ અલગ વ્યંજનો બનાવે છે અને એ વ્યંજનો બનાવીને ભગવાનને પોતે ભોગ ધરાવે છે અને ભોગ ધરાવીને પછી પોતે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે. આ ભગવાને આપણને આખું યજ્ઞ ચક્ર બતાવ્યું. તમે કહેશો આ યજ્ઞ ચક્ર તો આઉટડેટેડ છે તમારે, આજની તારીખમાં કેવી રીતે એપ્લાય કરવું તમારે? તો આ યજ્ઞ ચક્ર જરાય આઉટડેટેડ નથી. આજની તારીખમાં પણ 100% આ યજ્ઞ ચક્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ. સૌથી પહેલા તો ભગવાનમાંથી વેદો જે આપેલા છે એમાં તો આપણે કઈ ચેન્જ નથી કરી શકવાના. પણ આ વેદો પ્રમાણે જેમ આજની તારીખમાં શું છે, બધા લોકોના અલગ અલગ ઓક્યુપેશન હોય છે. બધા લોકોના પોતાના લાયકાત, કાબિલિયત પ્રમાણે કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કે કાંઈ પણ તમારે વોટ એવર ઇટ ઇઝ. અલગ અલગ નાના પ્રકારના ધંધા બી બધા કરતા હોય. ઘણા લોકો હોમ મેકર બી હોય, ઘરની સંભાળ રાખતા હોય, રખેવાળી કરતા હોય, સભ્યોની બધી સાર સંભાળ લેતા હોય. એ પણ બધો એનો પોતાનો સ્વધર્મ થઈ ગયો, જેમ આગળ કીધું એ પ્રમાણે. તો એ રીતે બધા માની લો દરેકે દરેક વ્યક્તિ પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય છે, નિયત કર્મમાં અથવા તો સ્વધર્મમાં. એમાં ખેતી બી આવી ગઈ તમારે. એવું નથી કે ખેતી બાદ થઈ ગઈ તમારે. ખેતીના હિસાબે જ આપણે જીવીએ છીએ આમ કહી શકીએ. અને હવે યજ્ઞ. તો યજ્ઞ આપણે કેવી રીતે કરવાનો? જેમ કીધું કે આપણે નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, ગમે તે કરતા હોઈએ, આપણે સવારના પોરમાં ઉઠીને પહેલા ભગવાનને યાદ કરીએ તમારે. આપણા થોડું ઘણું આપણે જે પ્રસાદ ને બધું લઈને પછી આપણે આપણું નિયત કર્તવ્ય કર્મ શરૂ કરીએ. ઓફિસ જઈએ, દુકાન જઈએ, ધંધે જઈએ, બધે જઈએ તમારે. પાછા સાંજના આવીને આપણે રાતના સૂતી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ, જે આપણે નિયત માળા કરવાનું એ બધું કરીએ. આ બધું આપણે એમાં આવી ગયું તમારે. આ બધું આપણો યજ્ઞ થઈ ગયો તમારે. હવે આ યજ્ઞ કરીએ ત્યારે આપણને પણ વરસાદ અથવા તો દેવી દેવતાઓ તરફથી પ્રસન્નતા થાય. હવે આ પ્રસન્નતા કેવી રીતે થાય? નોકરી ધંધો કરતા હોય તો આપણું ટર્નઓવર વધે તમારે, પ્રોફિટ વધે તમારે, નોકરીમાં આપણને પગાર મળે, બઢોતરી મળે તમારે, પ્રમોશન થાય, બધું થાય. આ બધું ભગવાનની કૃપા દ્વારા થાય છે આપણને. હવે એ જે ધન ધાન્ય આપણને બધું મળે છે એમાંથી શું કરીએ? આપણે આપણી જીવનની બધી જરૂરિયાતો લાવીએ તમારે. ખાવા પીવાની વસ્તુઓ લાવીએ, કપડાં લતા લાવીએ, ગાડી લાવીએ, ઘર લાવીએ, આ લાવીએ, બધું લાવીએ તમારે. અને એ બધું શું કરીએ? આપણે પહેલા ભગવાનને અર્પિત કરવાનું તમારે. જેમ કીધું ને કે આપણા માટે શર્ટ લાવીએ કે માતાજી સાડી લાવે, ગમે તે લાવીએ, પહેલા ભગવાનને આપણે અર્પિત કરવાનું. અને એ અર્પિત કરીને આપણે એને ભોગવીએ છીએ અથવા તો આપણે એને માણીએ છીએ. ભગવાનને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું. તો આ જે યજ્ઞ ચક્ર છે 100% આજની લાઈફસ્ટાઈલમાં પણ આપણે એને એપ્લાય થાય છે તમારે. એ જરાય કરતા જરાય આપણે કહી શકીએ કે આઉટડેટેડ નથી. મહેશ પ્રભુજી શું કહે છે કે ઘણા કુટુંબોમાં કુક રસોઈ બનાવવા હોય છે ત્યારે અને મુસાફરીમાં ભગવાનના ફોટા પાસે મિશ્રી કે ડ્રાયફ્રૂટ ધરાવી શકીએ. શક્ય હોય તો તુલસી પત્ર સાથે રાખી શકાય. ઘણા વૈષ્ણવો આ રીતે કરતા હોય છે. લાંબી મુસાફરીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો તેનો બાદ નથી. 100% એકદમ બરાબર છે મહેશ પ્રભુજી આપની વાત. કે જે કાંઈ પણ આપણે ભગવાનને ધરાવીએ એમાં જો તુલસી પત્ર એડ કરીએ તો બધું આપણે કહીને કે બી પવિત્ર થઈ જાય છે આપણે. અને જેમ કીધું ને કે નાવા ધોવાનું પણ ન થઈ તો પણ આપણે એમાં આપણને દોષ લાગતા નથી. જી ચંદ્રિકા માતાજી શું કહો છો? આપણે એન્ડેસ છે. જે બલિદાન લખ્યું છે એના માટે થોડું સમજાવો ને, એ નથી ખબર પડતી. બલિદાન એટલે કે યજ્ઞ. એ જ વિષય ઉપર આપણે આવીએ છીએ આના ઉપર જ. અહીંયા જે યજ્ઞ જે છે જેના સંદર્ભમાં મારા ખ્યાલથી સ્ટાર્ટિંગમાં આપણે કદાચ પિંકલ માતાજીનો પ્રશ્ન હતો કે ભાઈ માળા જે યજ્ઞ કરીએ છીએ એ શું આપણે સકામ કર્મ અથવા તો બંધન કરતા ગણાય કે નહીં? તો
તો આ જે બલિદાન છે એટલે કે બલિદાનનો બીજો અર્થ છે યજ્ઞ. યજ્ઞ એટલે કે સેક્રિફાઈસ. યજ્ઞને આપણે જો તમે ઇંગ્લિશમાં વર્ડ જોજો તમારે તો પણ આપણે સેક્રિફાઈસ જ આવશે તમારે. અને સેક્રિફાઈસ નો પાછો બીજો આપણે ગુજરાતી સાદા શબ્દમાં લઈએ તો બલિદાન થઈ ગયો તમારે. એટલે કે યજ્ઞ, સેક્રિફાઈસ, બલિદાન બધું એક જ ચીજ છે, કોઈમાં કોઈ તફાવત નથી. આપણે હવે આ જે યજ્ઞ જે છે એ આપણે કેવી રીતે થાય છે એના સંદર્ભમાં પણ આપણે જોઈએ તો અલગ અલગ યુગમાં છે ને યજ્ઞની અલગ અલગ પરિભાષા હોય છે. કેવા પ્રકારના યજ્ઞોમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ એ પણ બધું નિર્ધારિત કરેલું છે. અને તમે કહેશો આ બધું ક્યાં નિર્ધારિત કરેલું છે? તો કે ભાઈ ભગવદ્ ગીતામાં પણ નિર્ધારિત કરેલું છે, આપણા શાસ્ત્રોમાં પણ બધું આ બતાવવામાં આવેલું છે. ઇવન ભગવાન આપણને 10મા અધ્યાયમાં પોતે કહે છે કે જપ યજ્ઞ પણ હું જ છું. તો જેમ પેલા સતયુગ હતો, એટલે કે સતયુગમાં શું લોકો યજ્ઞ કેવી રીતે કરતા કે ભાઈ એ લોકો અલગ જગ્યાએ જતા, એકાંતવાસમાં જતા, જંગલમાં જતા અને ત્યાં જઈને ભગવાનને પ્રાપ્ત કરવા માટે એવી કઠોર સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થતા. પછી આવ્યો ત્રેતાયુગ, એટલે કે ત્રેતાયુગમાં એવા યજ્ઞ પ્રગટાવવામાં આવતા, અગ્નિ પ્રગટાવવામાં આવતી અને એવા કહે ને કે બ્રાહ્મણો બધા હતા કે જે મંત્રો ઉચ્ચારનું એટલું સરસ રીતે તટસ્થ એનું ઉચ્ચારણ કરીને એવા યજ્ઞો કરતા કે જેમાંથી બધા દેવી દેવતાઓ પણ પ્રગટ થતા અને જે ફળ આપણને જોતું એ પણ એમાંથી પ્રગટ થતું આપણને. એટલે કે આવા પ્રકારના યજ્ઞો ત્યારે જેવા બ્રાહ્મણો હતા અને એવા મંત્રોચ્ચાર કરી શકતા ત્યારે ત્રેતાયુગમાં થતા. પછી આવ્યો આપણે દ્વાપરયુગ. દ્વાપરયુગમાં આવા આપણને સુવિધા નહોતી મળતી, એવા બ્રાહ્મણો નહોતા ઉચ્ચ કોટીના અથવા તો એવા વેદ મંત્રો ઉચ્ચાર કરવા નહોતા. એટલે કે લોકો શું કરતા, મંદિરે જતા અને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરતા, ભગવાનને ભોગ ધરાવતા, ભગવાનની સેવા કરતા. એ બધું આપણે દ્વાપર યુગમાં થયું તમારે. અને આવ્યો આપણે કલયુગ. કલયુગમાં પણ આપણે જાણીએ છીએ કે કોક સમય એવો આવ્યો હતો કે જયારે આપણે મંદિરે પણ નહોતા જઈ શકતા, આપણે ઘરની બહાર નહોતા નીકળી શકતા. આપણને બધા જેમ કીધું ને 3 બંધન હતા, કાળ, કર્મ અને ત્રિગુણી માયા. આ એક અમુક સમય માટે કે એવું ચોથું બંધન આપણા ઉપર આવી ગયું હતું જેને આપણે કોરોના કાળ તરીકે જાણીએ છીએ કે આપણા જ ઘરમાં આપણને પૂરી રાખવામાં આવેલા હતા. આ એક ચોથું બંધન હતું તમારે, ટેમ્પરરી બંધન હતું કે જયારે આપણે મંદિરમાં પણ નહોતા જઈ શકતા. ઇવન આપણે કહી શકીએ ને આપણા ઘરમાં જ એક રૂમમાંથી બીજા રૂમમાં નહોતા જઈ શકતા, કારણ કે એક રૂમમાં માની લો એક નોન કોરોના વાળો પેશન્ટ હોય અને એના જ ઘરમાં એના માતા કે પિતા પુત્રને જેના કોરોના થઈ ગયો હોય એને ઓલું શું કહેવાય ત્યારે એવો કોઈ સ્પેશિયલ વર્ડ વાપરવામાં આવતો, હોમ શું મને યાદ ભૂલી ગયો, ઘરની અંદર જયારે બંધ કરી, ક્વોરન્ટાઇન એકદમ પ્રોપર વર્ડ, બરાબર, ક્વોરન્ટાઇન કરવામાં આવતું. એટલે આપણે આપણા પોતાના જ ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં નહોતા જઈ શકતા, એટલું બધું બંધન હતું તમારે. તો પછી આ કળિયુગ છે તમારે, થવાનું જ છે આ બધું તમારે. પણ ત્યારે પણ શું છે, ત્યારે આપણે જેમ કે અત્યારે આપણા પોતાના રૂમમાં બેઠા બેઠા પણ આપણે માળા જપી શકીએ, ભગવાનને યાદ કરી શકીએ. જેમ આ બધા રસ્તા બતાવ્યા ને કે ભાઈ આપણે મનમાં ને મનમાં ભોજન મંત્ર લઈ લેવાનો, ભગવાનને યાદ કરી લેવાનું, માળા જપી લેવાનું, આ બધું આપણે કરી શકીએ છીએ કળિયુગમાં. આ જ છે કળિયુગનો યજ્ઞ તમારે, નિર્ધારિત યજ્ઞ છે, ભગવાને સૂચવેલો યજ્ઞ છે. બીજો કોઈ યજ્ઞ કળિયુગમાં આપણે કહી શકીએ ભગવાનનું નામ કીર્તન સ્મરણ જેટલું કરીએ એ જ આપણા માટે એકમાત્ર રસ્તો છે. આના સિવાય બીજા કોઈ રસ્તા કળિયુગમાં છે નહીં આપણે. અને આ જ થઈ ગયું આપણું બલિદાન તમારે. ક્લિયર ચંદ્રિકા માતાજી? કે જપ યજ્ઞ કરો એ જ તમારો મોટામાં મોટો યજ્ઞ છે તમારે. ઓકે પ્રભુજી. હવે પછી આગળ વધતા ભગવાન આપણને કહે છે 16મા શ્લોકમાં કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય, એટલે આગળ બધું ચીજ ભગવાને જે એકદમ મેઇન કોર કન્ટેન્ટ હતું ને આપણને 3-4 શ્લોકમાં બહુ સરસ રીતે સમજાવી દીધું. હવે એને સમરાઇઝ કરે છે અહીંયા ભગવાન આ શ્લોકમાં. એટલે કે છે 16મા શ્લોકમાં, હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે, એટલે કે જે યજ્ઞ ચક્ર બતાવ્યું એ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિત પાપમય જીવન વ્યતીત કરે છે. જે ભગવાન આગળ જ કીધું કે ચોર પણ છે અને પાપ પણ ખાય છે તમારે, અને પાપમય જીવન જ વ્યતીત કરે છે. અને આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરી રહ્યો છે, પોતાનું મનુષ્ય જીવન એકદમ બગાડે છે. કારણ કે શું માને છે તમારે મનુષ્ય જીવન મળ્યું છે એના માટે, તો કે ખાઓ પીઓ ને મોજ કરો, જેટલું થાય એટલું ભેગું કરો, જેટલું થાય એટલું પૈસા લ્યો, કારણ કે પૈસાથી બધી તમે ઇન્દ્રિય તૃપ્તિ તમે કરી શકો કળિયુગમાં તમારે. અને એના માટે ગમે તે રસ્તાથી પૈસા ભેગા કરો બસ, અને માણો તમારે. આવી રીતે પોતાનું મનુષ્ય જીવન પોતે નિરર્થક જીવી રહ્યો છે ભગવાન બતાવે છે. હવે પછી ભગવાન આપણને 19મા શ્લોકમાં બતાવે છે કે તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. ભગવાન આપણને ફરીથી આપણને યાદ દેવડાવે છે કે ભાઈ આપણે આજીવન કર્મ કરવાનું છે.
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણા નિત્ય કર્મ ચાલવાના છે, જાણતા અજાણતા, સૂતા બેઠતા ઉસતા, આપણને ખબર હોય કે ન હોય તમારે, એટલે કે ઈ પણ કરવાના છે, પણ સાથે સાથે આપણે પોતાના નિયત કર્મ બી કરવાના છે. અને ઈ નિયત કર્મ જે છે આપણે આસક્તિ અથવા તો પોતાના સ્વાર્થ માટે નથી કરવાના. કારણ કે જો અનાસક્ત રહીને જો આપણે કરશું, એટલે કે ભગવાનને જોડીને ચાલશું આપણે, તો કર્મ કરવાથી મનુષ્ય પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. એક તો આપણો નિષ્કામ કર્મયોગ થઈ ગયો, અને એ જ નિષ્કામ કર્મયોગ એટલે કે ભગવાનની સાથે આપણને જોડે છે, એટલે કે અલ્ટિમેટલી આપણને એ જ આપણો નિષ્કામ કર્મયોગ ભગવાનની પ્રાપ્તિ માટે આપણને આગળ વધારે છે. આ શ્લોકમાં ભગવાને આપણને સૌથી મોટો બેનિફિટ જે છે એ પણ આપણને બતાવી દીધો કે કેવી રીતે આપણે નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ, કેવી રીતે કર્મ કરવું જોઈએ, તો એ જ કર્મ આપણો કર્મયોગ ગણાય, અને એ જ કર્મયોગ આપણને કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ કરાવે છે તમારે. હવે પછી ભગવાન આપણને 20મા શ્લોકમાં કહે છે કે જનક જેવા રાજાએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. આ આપણે કહી શકીએ કે ભાઈ અર્જુન સ્પેસિફિક છે તમારે, કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો ને કે જો તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનતા હો તો તમે મને યુદ્ધ કરવા શું કામે પ્રેરી રહ્યા છો. તો અહીંયા ભગવાન એને એક સ્પેસિફિક પ્રશ્નના સંદર્ભમાં એક સ્પેસિફિક રીતે કહે છે કે ભાઈ તારે તારું કર્મ કરવું જોઈએ. અહીંયા ભગવાન જનક રાજાનો એક્ઝામ્પલ આપે છે. શું કામે જનક રાજાનો એક્ઝામ્પલ આપે છે? કારણ કે જનક રાજા પણ ક્ષત્રિય હતા, અર્જુન પણ ક્ષત્રિય હતો. આજે પાંડવો પણ એક રીતે રાજાઓના પરિવારના હતા તમારે, અને જનકજી પણ રાજા જ હતા તમારે. એટલે કે એક સમતુલના, આપણે જે ક્યારેક કોઈને કમ્પેરિઝન અથવા કોઈને દાખલા આપીએ ને, તો એ શું છે, એક જ લેવલના અને એક જ સ્ટેટના આપણે આપીએ ને તો એ તરત સમજી જાય તમારે. આજે તમે ક્યારેક દાખલા આપણે શું છે, ઘણા જેનો બહુ વાઇડ ડિફરન્સ હોય અને આપણે તોલે બી ન બેસાડી શકીએ એવા દાખલા આપીએ ને તો સામેવાળાને ઘણી વાર પલ્લે બી ન પડે તમારે. એટલે ભગવાન પણ અહીંયા એવો જ દાખલો આપે છે કે જે અર્જુનની માટે પણ એકદમ બંધ બેસતો હતો તમારે, ક્ષત્રિય તરીકે, રાજા તરીકે, બધા તરીકે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ જનક જેવા રાજાએ પણ પોતાના નિયત કર્મો, અને અર્જુનને શું કહે છે, ભાઈ તારો પણ નિયત કર્મ ઈ જ છે, ક્ષત્રિય તરીકે તારે યુદ્ધ લડવાનું છે. જનક રાજાએ પણ ઈ જ કર્યું હતું, અને એ કરીને જેને ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. અને બીજો મોટિવ શું હતો કે ભાઈ રાજા તરીકે જે રાજા કરતા હોય એ જેની પ્રજા કરવાની છે તમારે. આપણામાં છે ને કે ભાઈ જેવો રાજા એવી પ્રજા તમારે. તો એટલે કે પોતાનો નિયત કર્તવ્ય કર્મ અથવા તો સ્વધર્મ નિભાવીને એની આવનારી પ્રજાને પણ એવે સારા માર્ગે દોરાવ્યા હતા. એટલે કે આજે જો ક્ષત્રિય તરીકે, આટલો મોટો યોદ્ધા તરીકે જો તું તારો સ્વધર્મ નહીં નિભાવ તમારે, તો પછી આવનારી પ્રજા શું કરશે તારે. એટલે કે એક દાખલો આપીને ભગવાન કે 2 થી 3 કામ અહીંયા કરે છે અર્જુનના સંદર્ભમાં આપણને, કે ભાઈ તારે પણ તારો કર્મ નિભાવીને તારી આવનારી પ્રજાનો ખ્યાલ રાખવાનો છે. બધા તને જ જોશે કે ભાઈ અર્જુનની સામે પણ તો ત્યારે એવું યુદ્ધ ઉભેલું હતું, ને અર્જુને શું કર્યું, તો યુદ્ધ છોડીને વયો ગયો હતો તમારે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે વયા ગયા હતા. આજે આપણે પણ ઘણા લોકો શું છે, સંસારથી થાકી ગયા હોઈએ, હારી ગયા હોઈએ, કંટાળી ગયા હોઈએ તમારે, ચાલ હું તો ભાઈ જાઉં છું ઘર બહાર છોડીને, બધું મૂકી દઉં છું, હવે તો મને ભગવદ ગીતાનું જ્ઞાન મળી ગયું છે, હવે મારે, હું તો સમજી ગયો છું શરીર નથી પણ આત્મા છું, મારે નથી જે નિભાવી જવાબદારી. એક જાતનું એક્સક્યુઝ ગયો ત્યાં, મને તો મળી ગયું, સરસ મજાનું, ચાલો હવે નથી મારે જો ત્યાં ઘર બહાર પાડી હાથ છોડીને જાઉં છું તમારે. તો ભાઈ કરવાથી નથી થવાનું. તારે તારો નિયત ધર્મ તો નિભાવવો જ પડશે. તારા જે તારે એને કે જવાબદારીઓ આવી પડેલી છે અથવા તો તારો સ્વભાવ છે પ્રમાણે તારા કર્મ તારે કરવા જ પડશે. આ રીતે ભગવાન એને કહે છે કે તારે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ તમારે, એમાંથી તું છટકી નહીં શકતા. આ પછી ભગવાન બીજું પણ એક ચીજ બતાવે છે કે મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય માણસો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ એક કોમન દાખલા દ્વારા પણ ભગવાન એ આપણને બતાવે છે, જ્ઞાન આપે છે કે ભાઈ આપણે જેમ હોય ને ઘર પરિવારમાં પણ જેવો બાપ હોય એવો જ આપણે બેઠો થાય તમારે. આપણે ઘણી વાર હોય છે દીકરી પણ શું છે એના માને ફોલો કરતી હોય છે, એના મા તરફથી, ઘર તરફથી જે સંસ્કારો મળે એ સંસ્કાર લઈને પોતે સામે જાય છે, પરિવારમાં જાય છે તમારે. એટલે કે ભાઈ એક કોમન એક્ઝામ્પલ છે તમારે કે ભાઈ ઘરથી શરૂઆત કરીએ અને જેટલા વ્યાપક રૂપમાં રહીએ, ઓફિસમાં પણ જઈએ, જેવો બોસ મોડો આવતો હોય ઓફિસમાં તો એના એમ્પ્લોય મોડા જ આવવાના છે, એ થોડીને કઈ ટાઈમસર આવવાના છે તમારે. એટલે કે જેમ જેમ લીડર લોકો ફોલો કરે એવી રીતે બાકી બધી પ્રજાજનો અથવા તો એના ફોલોઅર લોકોને ફોલો કરવાના છે તમારે. એ ચીજ અહીંયા ભગવાન બતાવે છે કે લોકો પણ એનું જ અનુસરણ કરે છે. હવે પછી આપણે ભગવાન બતાવે છે 22મા શ્લોકમાં, હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે પણ કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. ભગવાન પોતાના ઉપર પણ આવે છે
મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત, તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. હવે ભગવાન પાસે તો બધા ટાઈપનું ઐશ્વર્ય છે. તમે કદાચ પહેલા અધ્યાયમાં ઓલરેડી જાણ્યું હશે કે ભગવાનને આપણે ષડ ઐશ્વર્ય યુક્ત કહીએ છીએ. ક્યાં છે ષડ ઐશ્વર્ય ભગવાનના? કે જે આપણે ભગવાનની પરિભાષા તરીકે પણ લઈએ છીએ, જેની પાસે આ બધા ઐશ્વર્ય સંપૂર્ણ માત્રામાં હોય અથવા તો અખૂટ માત્રામાં હોય, જેની કોઈ લિમિટ જ ન હોય, તો એ આપણે ભગવાન તરીકે કહેવાય. ક્યાં છે છ ઐશ્વર્ય ભગવાનના? સુંદરતા, સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. જ્ઞાન અને ત્યાગ. સરસ. આ છ ઐશ્વર્ય જે છે એટલા જ માટે ભગવાન કહે છે ને કે મને તો કોઈ વસ્તુનો અભાવ નથી. ભગવાન પાસે શેની ચીજનો અભાવ છે? અથવા તો ભગવાન એમ પણ કહે છે કે મને કશું મેળવવાની પણ જરૂર નથી. અથવા તો ભગવાન ધારે તો એ કઈ ચીજ પોતે ન મેળવી શકે તમારે. એક તો પેલા ભગવાન પાસે કોઈ ચીજની કમી જ નથી, અને તેમ છતાં પણ જો કોઈ ભગવાન ધારે તો ભગવાન શું ન મેળવી શકે? પણ ભગવાન શું કહે છે? આ બધું હોવા છતાં પણ હું મારું નિયત કર્તવ્ય કર્મમાં કાર્યરત રહું છું. ભગવાન જયારે મનુષ્ય રૂપ ધારણ કરીને અવતરી થયા હતા ત્યારે બધી લીલાઓ ભગવાને કરેલી છે. એક નાના બાળક તરીકે એમણે માતા યશોદાને પજેવા હતા બી, તમારે તોફાન મસ્તી બી કરેલા હતા, અને એ જ જવાબદાર પુત્ર તરીકે એણે પોતાના નંદ બાબાને પણ મદદ કરેલી હતી. નાની ઉંમરમાં જ ભગવાન શ્રી કૃષ્ણ યશોદા મૈયાને કહે છે કે તું નંદ બાબાને મનાવ કે ભાઈ હું હવે આવતીકાલથી જવાબદારી લેવા માંગુ છું ગાયોને ચરાવવાની તમારે. કારણ કે નંદ બાબા એમને પોતે ઘણી બધી ગૌશાળા અને બધું હતું, તમારે એમાં ગાયો ચરાવવા જતા, એટલે કે એ જવાબદારી પોતે લેવા માંગતા હતા. તો એક નાના બાળક તરીકે પણ એમણે પોતે આ જવાબદારી લીધેલી હતી. અને આપણે કહી શકીએ કે બધી ઉંમર પ્રમાણે, બધા વર્ણો પ્રમાણે, બધા આશ્રમ પ્રમાણે ભગવાન બધી લીલાઓમાં પ્રવૃત્ત થઈને બધા કાર્યમાં પોતે સંપૂર્ણ રીતે આપણને પ્રવૃત્ત થઈને આપણને દાખલા રૂપે પ્રસ્થાપિત કરેલું છે. એટલા માટે ભગવાન કહે છે કે કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત થવું છું. પછી ભગવાન આપણને 26મા શ્લોકમાં કહે છે, વિદ્વાન મનુષ્ય સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં, તેમ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ, કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે. તમે શું ધારો છો? આજે ભગવાને જ્ઞાન આપ્યું, બધું રાતોરાત આપણને મળી જવાનું છે? રાતોરાત માણસ ચેન્જ થઈ જવાના છે? જેમ સ્ટાર્ટિંગમાં કીધું આપણે કે ભાઈ આ ભગવદ્ ગીતાને આપણે આચરણમાં મૂકવાની છે, તો આપણે પણ એને એપ્લાય જ કરવાનું છે. તો હવે બધું કઈ કે ભાઈ ઇન્સ્ટન્ટલી નથી થવાનું. ભગવાને બધો રસ્તો બતાવી દીધો, બધી ચીજોનું વિવરણ બતાવી દીધું, બધાનું પરિણામ બી બતાવી દીધું કે ભાઈ તું જો ભગવાનમાં માનીને કરીશ તો કર્મ બંધનમાંથી મુક્ત થઈશ, જો નહીં માન તો તું ચોર ગણાઈશ, પાપ ગણાઈશ, પાપમય જીવન જીવીશ, તારું મનુષ્ય જીવન નિરર્થક થશે, આવનારી પ્રજા ખોટી જ રીતે તને ફોલો કરશે, બધું બતાવી દીધું. પણ હવે ભગવાન આપણને કે એક સરસ મજાની આપણને એક વોર્નિંગ સિગ્નલ બી આપે છે કે આ બધું રાતોરાત ચેન્જ નથી થવાનું. એટલે કે જે મનુષ્યને, જે વિદ્વાન મનુષ્ય, એટલે કે જેને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, બધું બરાબર છે. હવે તમે જ અત્યારે ભક્તિ માર્ગમાં કે આ બધું આધ્યાત્મિક જ્ઞાન લઈને આગળ વધવા માંગો છો, જરૂરી નથી તમારા ઘરના જ મેમ્બરો બધા તમારી સાથે સહમત થશે. સૌથી પહેલો પ્રોબ્લેમ તો છે ને ઘરમાં મેમ્બરમાંથી જ આવશે. તમારે આ શું માંડ્યું છે? સવારના પૂરમાં 6 વાગ્યામાં ચાલુ કરીને બેસી જાય છે, તને ખબર નથી હું સૂતો છું, સૂતી છું તમારે, અને એમાં અત્યારે શિયાળો ચાલે છે, તમારે ગોદડામાંથી બહાર નીકળવાની જ ઈચ્છા ન થાય. તમારે પહેલો ઓબ્જેક્શન આવશે, તમારે પહેલો વાંધો આવશે, કાલથી બંધ કર, આ બધું નહીં ચાલે, તારું કરવું હોય તો ભાઈ તું તો અલગ રૂમમાં જા, ને તો ઓલું શું કે ઓલા કાનમાં ભૂંગળા લગાડીને બેસતા રહે, અવાજ ન આવવો જોઈએ તમારે. અલગ રૂમ હોય તો વાત બરાબર છે, અલગ એવું લેપટોપ હોય તો બરાબર છે, કમ્પ્યુટર હોય તો બરાબર છે, નહીં તો શું કરવું પડે? તમારે બંધ કરવા પડે ને ક્લાસ. તમારે શું કરશો તમે બોલો? એની ઉપર તો તમે નહીં જઈ શકો, કદાચ તમારા કરતા મોટા હોય તો તમારે. એટલા જ માટે ભગવાન કહે છે કે ભાઈ જે લોકો આવા સકામ કર્મોમાં આસક્ત થયેલા છે અને એને ભગવાન અજ્ઞાની તરીકે છે, એટલે કે અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ. તમે મનમાં ને મનમાં તમે ભગવાનને યાદ કરી લો, બસ. બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે અત્યારે. જો તમે એને મનાવી શક્યા, તમે એને સાચું રીતે એને સમજાવી શક્યા તો તમે સફળ થયા, પણ એ પણ બધું ઇન્સ્ટન્ટ નથી થવાનું તમારે. એટલા માટે ભગવાન કહે છે કે જે કરતો એ કરવા દેવાનો તમારે. એટલે કે તેમ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તમે એને રાતોરાત જ કહેવાના આ બધું બેકાર ચીજ છે, એના કરતા આ ક્લાસ એટેન્ડ કર, તને કેટલું સરસ જ્ઞાન મળશે, બધું કરશે. એ તમને જ કહેશે કે ભાઈ બેઠો રહે, મને બધું ખબર છે, તારે કઈ નહીં માને તમારી વાત. એટલે કે તમે એને
ઇનડાયરેક્ટલી પણ રાતોરાત ચેન્જ નહીં કરી શકો, પણ એનો રસ્તો શું? ઘણી બધી ચીજો છે ભગવદ્ ગીતામાં ભગવાને પોતે પ્રોબ્લેમ છે પોતે સ્વીકારી પણ છે તમારે, પણ એ પ્રોબ્લેમને ભગવાને ત્યાં છોડી નથી દીધો, ત્યાં મૂકી નથી દીધો. ભગવાને સાથે સાથે એની સોલ્યુશન પણ બતાવ્યું છે. તો એ જ અહીંયા સોલ્યુશન પણ ભગવાન બતાવે છે કે પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ. એટલે કે આસ્તે આસ્તે સ્લોલી ગ્રેજ્યુઅલી, જેમ આપણે કીધું ને કે ભાઈ આજે માળા કરવી આપણે યજ્ઞ છે, ભગવાનને ભોગ ધરાવીને બધી ચીજો આપણે લેવાનું એ આપણો પોતે કરીએ તો આપણે નક્કી પાપ નથી ખાતા અથવા તો આપણે ચોર ન ગણાઈએ. આ બધી ચીજ આપણે કહે ને કે પાપા પગલી જેવું આપણે શરૂઆત કરવાની છે. આપણે લેવલ 1 માં એટલે જ બધાને કહીએ છીએ કે તમે જો એક માળાથી શરૂઆત કરો, તમે જે કાંઈ પણ ખાઓ છો, જે કાંઈ પણ કરો છો, જે કાંઈ પણ છે તો બધું ભગવાનને અર્પિત કરીને તમે એવી ભાવનાથી તમે કેળવો તમારે. આ બધું શરૂઆત થયું તમારે. રાતોરાત નથી થવાનું કે તમે તમારે કે ને કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, 16 માળા કરો, નાહી ધોઈને કરો, ભગવાનને ભોગ ધરાવો, એ જ ખાઓ તમારે, બીજું બધું કંઈ ખાઓ નહીં તમારે. આવા બધા કડક નિયમો આપણે હજી નથી કરી શકતા તમારે, પણ આસ્તે આસ્તે સ્લોલી ગ્રેજ્યુઅલી આપણે આમાં પ્રવૃત્ત થઈ શકીએ. ભગવાન પણ આપણને એ જ કહે છે કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે. આસ્તે આસ્તે પાપા પગલી ભરવાની છે આપણે બધાએ તમારે. કે છે ને કે ભાઈ માણસને બોલતા તો છે ને કદાચ વર્ષ 2 વર્ષ કે મેક્સિમમ 2.5-3 વર્ષ લાગતા હોય તમારે, પણ આખી જિંદગી વહી જાય છે શું બોલવું અને કેવી રીતે બોલવું ને ક્યારે બોલવું એ ક્યારેય નથી આવડતું તમારે. બસ એવું જ છે આપણી જિંદગીમાં તમારે. તો પછી ભગવાન આપણને કહે છે 27મા શ્લોકમાં કે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. આ શ્લોકને આપણે થોડો ડિટેલમાં અત્યારે આપણે નહીં સમજી શકીએ કદાચ, કારણ કે હજી આપણે ત્રિગુણી માયાનો 14મો અધ્યાય આપણે ગુણત્રય વિભાગયોગ લીધેલો નથી. પણ અહીંયા શોર્ટમાં ભગવાન આપણને એટલું કહેવા માંગે છે કે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ આપણને ખોટો અહંકાર હોય છે કે હું છું, મારા થકી થયું, મેં કર્યું, મારા કારણે થયું, હું નહોતો આમ નો થાત, હું નહોતો તેમ થાત તમારે. એ આપણો બધો ખોટો આપણે કહે ને કે અહંકાર છે અથવા તો ખોટી ભાવના છે. આપણને કોઈક સફળતા મળે છે એમાં પણ ભગવાનનો જ આપણને હાથ હોય છે. ભગવાનના સંયોગ વગર આપણે કોઈ કાર્યમાં સફળતા થતા નથી. એટલે કે પોતાની જાતને આપણે કરતા માનીને બેસીએ છીએ, આપણો બહુ ખોટી ચીજ છે. અહીંયા ભગવાન આપણને બતાવે છે, કારણ કે ભગવાન આપણને આ કર્મયોગ બતાવે છે. તો આ એક બહુ મોટી ચીજ છે. આપણે કોઈ પણ ચીજમાં આપણે જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ અથવા તો આગળ વધીએ અથવા તો આપણી નામના થાય, એ પણ ચીજ છે ને ભગવાન કહે છે કે એ પણ ભગવાનને આપણે અર્પિત કરવી જોઈએ. આપણે ચીજ વસ્તુના સંદર્ભમાં તો લઈ લીધું કે ચાલો આપણે શર્ટ લાવ્યા, સાડી લાવ્યા, ગાડી લાવ્યા, ઘર લાવ્યા, બધું ભગવાનને અર્પિત કરીને લઈ લીધું, પણ આ એક સૂક્ષ્મ ભાવના હજી રહી ગઈ. માની લો ભગવાનની આટલી આપણે કૃપા કરીએ છીએ, આપણે પ્રાપ્ત થાય છે અને આપણી જિંદગીમાં આપણે ઘણા આગળ વધ્યા, ઘણી બધી આપણને સફળતા મળી, ઘણી બધી નામના મળી, ઘણી બધી આપણી ઉપલબ્ધિ થઈ, ઘણી બધી આપણે પ્રખ્યાતિ થઈ તમારે, ત્યારે મનમાં શું છે? એક અહંકાર આવી જાય છે. ઓહ, આ બધું તો મેં કર્યું છે, આ મારા કારણે થયું છે, હું નહોતો થાત જ નહીં. તો આ ચીજ તો સૌથી પહેલા આપણે મૂકવાની છે ને, કે અમતા મમતા 2 ચીજ આપણે કહીએ ને કે સૌથી પહેલા મૂકવાની છે. આવો અહંકાર ક્યારેય નથી લાવવાનો કે મારા કારણે થયું, મેં કર્યું, હું નહોતો નો થાત તમારે. એ ભગવાન અહીંયા આપણને બતાવે છે કે ગમે તેટલા આપણે કર્મયોગમાં આગળ વધીએ, પણ જો ક્યાંક ને ક્યાંક આવું સૂક્ષ્મ ભાવે પણ હું અને મેં અથવા તો આઈ અથવા કેપિટલ ઈગો આવી ગયો હશે તો બધું સર્વનાશ તમારે. બધાનું મીંડું વળી જશે તમારે ત્યાં. ગમે તેટલી પૂજા કરી લો, ભક્તિ કરી લો, બધું કરી લો, પણ આવો અહંકાર તમે સાથે કર્યો તમારે, કહીને આપણે ગઈ ભેંસ પાણી મેં તમારે. બસ એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ ક્યારેય આપણે પોતાને કરતા નથી માનવાના તમારે. આમાં પણ ભગવાનનો જ હાથ છે. ઇવન આપણે ભક્તિમાં પણ આગળ વધીએ ને તો એ પણ ભગવાનની જ દેન છે આપણા ઉપર. આપણે એમાં પણ આપણે નથી આગળ વધી શકવાના. આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને એમાં પણ ભગવાનની દેન છે આપણા ઉપર. ભગવાનની કૃપા વગર આપણે જ્ઞાનમાં પણ આગળ નથી વધી શકતા. આપણે હું તો કોઈ જ નથી તમને જ્ઞાન આપી શકવાનું કે મારે કોઈ ક્ષમતા જ નથી, પણ જો તમે થોડું ઘણું સમજી બી જાશો ને તો એ પણ મારા કારણે નહીં સમજો, તમારા અંદરમાં બેઠેલા પરમાત્મા જ તમને મદદ કરે છે આ ચીજ સમજવામાં અને એને તમારે આગળ વધારવામાં. એ પણ તમારે ભગવાનની દેન છે તમારે. એ જ ભગવાન આપણને કહે છે ક્યારે આપણે પોતાની જાતને કરતા નથી માનવાના. હવે પછી આપણે અર્જુનનો પ્રશ્ન આવે છે. આ બધું ચીજ ભગવાને સમજાવ્યા પછી 36મા શ્લોકમાં અર્જુન પૂછે છે કે હે વૃષ્ણવંશી, જાણે કે બળજબરીથી, થોડો ટાઈમ થઈ ગયો છે પણ 5 મિનિટ હજી વધારે લઈશ આપની, 2-3 શ્લોક હજી બાકી છે.
થોડું આપણે કર્મયોગ આ ત્રીજો અધ્યાય બહુ મહત્વનો છે એટલે આપણે થોડું ડિટેલમાં બી લીધેલું. તો જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પ્રેરાય છે. આપણે જાણીએ છીએ ઘણી વાર આપણે કોઈ કાર્યમાં આપણે શું છે જાણતા અજાણતા પ્રવૃત્ત થઈ જઈએ છીએ. પછી આપણને અફસોસ થાય છે આ મેં ખોટું કર્યું, આ નહોતું થવું જોતું. ક્રોધથી કરેલું હોય, આવેશમાં આવેલું હોય, કોઈકના આપણા બળજબરીથી આપણને કોઈકે કહેવામાં આવેલું હોય તમારે આપણે કરીએ છીએ તમારે. તો આનું કારણ અર્જુન પૂછે છે. આનું કારણ ભગવાન બતાવતા કે છે 37મા શ્લોકમાં કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ છે એટલે કે ઈચ્છા છે. ઘણી વાર આપણી લાઈફમાં જો આપણા ફેમિલી મેમ્બર તરફથી આપણને ઘણું પ્રેશર હોય, તમે શું કર્યું આખી જિંદગી, તમે ગવર્મેન્ટ ઓફિસર છે ને ઓલો ગવર્મેન્ટ ઓફિસર છે, આજે એની લાઈફસ્ટાઈલ જુઓ ક્યાંનો ક્યાં વધી ગયો તમારે, કેવી રીતે કર્યું આપણે જાણતા હોઈએ. તમારે આપણે ઈમાનદારીથી જીવતા હોઈએ, બધું કરતા હોઈએ અને ઓલો કેવી રીતે કરે છે આપણે જાણતા હોઈએ. પણ ફેમિલી મેમ્બરનું એટલું બધું પ્રેશર હોય ક્યારેક કે ભાઈ ક્યારેક આપણે પણ પછીમાં પ્રવૃત્ત થઈ જઈએ તમારે. એટલે કે બળજબરીથી આવા પાપ કર્મમાં આપણે પ્રવૃત્ત થયા. શેના તરફ નિર્દેશ કરો છો આપ સમજી શકો છો તમારે. આનું ભગવાને કારણ શું બતાવ્યું? કામ જ છે. અને કામની પાછળનું પ્રેરક બળ શું? ક્યારેક આપણી પોતાની ઈચ્છા હોય, ક્યારેક આપણને પોતાની નથી અદેખાઈ થાય, ઈર્ષા થાય તમારે, ક્યારેક આપણા ફેમિલી મેમ્બર કોઈ નિમિત્ત બનતા હોય કે જો એણે શું કર્યું તમે શું કર્યું તમારે. ઘણી વાર આપણને બહારથી આવે એટલે ક્યાંક ને ક્યાંકથી આ બધું આવે. આ બધું શું છે? એકચ્યુઅલી ત્રિગુણી માયા જ છે ને તમારે. તો આ જ ભગવાન કહે છે કે એની પાછળ રહેલું કામ અથવા તો ઈચ્છા છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને આ જગતનું સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. એટલે કે જો ઈ ઈચ્છાથી આપણે આગળ વધ્યા, આપણને સફળતા મળી તો બરાબર છે, ચાલો કામ પૂરું થઈ ગયું. પણ જો ન થયું તો આપણને શું છે? ક્રોધ આવે છે તમારે. જે તમે કદાચ બીજા અધ્યાયમાં ગઈકાલે 65મા અને 63મા શ્લોકમાં જે ભગવાન બતાવે છે ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે, એનું કારણ બતાવે છે અને એનું શું પરિણામ આવે છે એ પણ ભગવાને આપણને બતાવ્યું હતું. તો એ જ ભગવાન અહીંયા આપણને કહે છે કે ભાઈ જે ક્યારેય ક્રોધનું રૂપ જો ધારણ લે છે તો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. એટલા જ માટે કહેવાય છે ને કે ભાઈ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તમારે. અને એ જ ભગવાન આપણને બીજા અધ્યાયમાં 63મા શ્લોકમાં આપણે બતાવે છે કે ભાઈ માણસનો વિનાશ નોતરે છે તમારે ક્રોધ. હવે આ જે કામ જે છે એ કેવી રીતે ક્યાં ક્યાં માત્રામાં ઉદ્ભવે છે એનું પણ ભગવાન આપણને બતાવે છે. 3 એક્ઝામ્પલ આપીને બતાવે છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત હોય છે, તેવી રીતે જીવાત્મા કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. એટલે કે ભાઈ 3 સ્ટેજીસ છે. આપણે કેટલી હદ સુધી આપણે આ ઈચ્છાથી આપણે આવૃત થયેલા હોય છે. એ 3 સ્ટેજીસ અથવા તો 3 લેવલ બતાવીને ભગવાન દાખલા આપીને આપણને બતાવે છે કે આપણે આપણા મનુષ્ય જીવન પણ કયા લેવલમાં આપણે જીવીએ છીએ તમારે. જેમ કે પહેલું અહીંયા જોઈએ આપણે ગર્ભાશય, જે ભગવાને અચ્છા ચાલો અગ્નિ ધુમાડાથી ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. અગ્નિ ધુમાડા શું છે? આ મનુષ્ય જીવન છે તમારે. કે ભાઈ અગ્નિ, કોઈ પણ અગ્નિ હોય તમારે પહેલા આપણને ધુમાડો દેખાય, પછી આપણને જેમ જેમ અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે ધુમાડો આપણને બહાર થાય અને આપણને અગ્નિ દેખાય તમારે. તો જેમ જેમ આપણું અજ્ઞાન વધારે દૂર થાય અને આપણને જ્ઞાનની આપણી અંદર અગ્નિ પ્રજ્વલિત થાય અથવા તો જ્ઞાનની જ્યોત આપણી અંદર જાગે, ત્યારે આપણને ખબર પડે કે હા મારો મનુષ્ય જીવન શું છે, કોના માટે છે, કેવી રીતે આવ્યો છું, મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, કેવી રીતે એને પ્રાપ્ત કરવાનું છે. એ બધું જ્યારે જ્ઞાનના સંદર્ભમાં આપણને જ્યોત જાગે ત્યારે આપણે સમજી શકીએ. અને આજે બીજું લેવલ ભગવાન કહે છે કે દર્પણ, એટલે કે આ મનુષ્ય જીવન નહીં પણ આ છે આપણે પ્રાણી જીવન. આખી જિંદગી વહી જાય તમારે એ પોતે પોતાને સમજી જ ન શકે તમારે. આજે જેમ કે અરીસાનું કામ શું હોય તો કે આપણને આપણું પોતાનું રિફ્લેક્શન આપે, છબી દેખાડે. પણ હવે એ જ અરીસો જો એમાં ધૂળ લાગેલી હોય તો આપણને અરીસો કોઈ કામમાં આવે? તો પ્રાણીનું જે જીવન જે શું છે એમાં એને કોઈ અવસર નથી હોતા જ્ઞાન પ્રાપ્ત કરવાનો. એના માટે અરીસો હોય કે ન હોય બધું બરાબર જ છે તમારે. આજે આપણે ક્યારેક પ્રાણીને પણ આપણે શું છે એવા બધા પેલા કાર્ટૂન ને બધું પણ આવતું હોય છે ને ઘણી વાર કે ભાઈ એવા કોઈ મ્યુઝિયમમાં કે ક્યાંક લઈ જાય એની સામે અરીસો હોય અને એ પોતે જ પોતાનું એમાં છબી જોવે તો એનાથી એ પ્રાણી પોતે પાછો ડરી જતો હોય તમારે. આ શું થાય છે? આ બીજું કોણ આવી ગયું તમારે? અને એ પોતાની સામે ચોખ્ખો અરીસો ને હોય ને તો એ પોતે ઓળખી નથી શકતો તમારે. તો ધૂળ લાગેલો અરીસો તો કોઈ કામનો જ નથી હોતો તમારે. એટલે કે પ્રાણી જીવનને આ બધું ઉપલબ્ધ જ નથી તમારે. અને આ જે છે આપણે ગર્ભાશયનું એક્ઝામ્પલ આપીને ભગવાન આપણને વૃક્ષનું જીવન બતાવે છે. ગર્ભમાં જે એક નાનું બાળક કેમ આસ્તે આસ્તે મોટું થતું હોય છે એક જ જગ્યામાં સંકુચિત અવસ્થામાં, તો વૃક્ષની હાલત પણ શું છે? એક જ જગ્યામાં પોતે રહીને આસ્તે આસ્તે મોટું થતું હોય છે. વૃક્ષમાં પણ પ્રાણ છે, જીવ છે તમારે. એટલે કે ભાઈ એ પ્રમાણેનું પોતે પોતાનું જીવન ભોગવે છે. એટલે કે આ 3 માત્રા બતાવીને ભગવાન આપણને કહેવા માંગે છે કે ભાઈ આપણે મનુષ્ય જીવન પણ આપણે કેવા લેવલમાં છીએ. જેમ આપણે કહીએ ને કે અન્નમય, પ્રાણમય, જ્ઞાનમય, વિજ્ઞાનમય અને આનંદમય.
આ 5 લેવલ છે આપણા. અન્નમય એટલે કે ભાઈ આપણે માનીએ કે ભાઈ ખાવું પીવાનું મળી ગયું ને બસ, બીજું શું જોવે છે તમારે. પ્રાણમય એટલે કે ભાઈ ચાલો હવે થોડું ઘણું આપણે ઘર બાર લઈએ, સારું ઘરું આપણે ગાડી બાડી લઈએ એટલે થોડું ઘણું સુખ સુવિધાઓ જોઈએ તમારે, એટલે કે અન્નમય ઉપરથી આપણે પ્રાણમય જીવન જીવીએ. અને પછી હવે થોડું જ્ઞાનમય એટલે કે ચાલો ભૌતિક દુનિયાની ડિગ્રીઓ લીધી, સારું કમાશું અને બધું મેન્ટેન કરશું તમારે, તો જ્ઞાનમન થઈ ગયું. અને વિજ્ઞાનમય એટલે કે શું, તો કે ભાઈ આપણે આપણા મનમાં જિજ્ઞાસા ઉગે કે ભાઈ આ મનુષ્ય જીવન શેના માટે છે તમારે, તો એ આપણે વિજ્ઞાનમય થયું. અને એ વિજ્ઞાનમય જીવન આપણે જાણીને જ્યારે આપણે એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આગળ વધીએ ત્યારે આનંદમય જીવન થઈ ગયું તમારે. એટલે કે મનુષ્ય જીવનના પણ આ 5 લેવલ છે આપણે. હવે પછી ભગવાન આપણને જગ્યા બતાવે છે કે ભાઈ આ બધા જે કામ અથવા જે ઈચ્છાઓ છે ક્યાંથી ઉદ્ભવે છે. તો 40મા શ્લોકમાં કહે છે કે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ કામના નિવાસ સ્થાનો છે, એટલે કે બધાના રહેઠાણો છે. આ બધી જગ્યાએથી આપણને ઈચ્છાઓ ઉદ્ભવે છે. જેમ કે ઇન્દ્રિયો એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો લઈ લ્યો. આપણે ક્યાંયથી જોયું હોય, ક્યાંયથી સાંભળ્યું હોય, આ માણસ તો બહુ સારું છે, આ જગ્યા બહુ સારી છે, આના માટે તો મેં બહુ સાંભળ્યું છે, આ તો જવા જેવું છે, એટલે કે ઇન્દ્રિયોથી. પછી મનમાં, એટલે કે મનમાં આપણે પછી ચિંતન કરીએ, ઓય કીધું એને વાત તો બરાબર છે, હમણાં નવો મોબાઈલ નીકળ્યો છે, મારે બદલાવવો જોઈએ, આ જૂનો લાગતો નથી, બરાબર છે એની વાત તો અમારા સ્ટેટસને સોંપતું નથી, એટલે ચિંતન કરીએ, એટલે કે ઈચ્છાઓ જાગૃત થાય. અને બુદ્ધિ દ્વારા એટલે કે પછી હવે આપણે પ્લાન કરીએ, હા ચલો હવે કેવી રીતે લેવું. આપણને ઘરમાંથી પ્રેશર આવ્યું કે 2 બેડરૂમની બદલે 3 બેડરૂમનો ફ્લેટ લેવો છે, કેવી રીતે ક્યાંથી બધી જોગવાઈ કરવી, એટલે કે બધા પ્લાન કરીએ, આપણા બુદ્ધિ દોડાવીએ, આપણી તમારે જ્ઞાન દોડાવીએ આપણું. એટલે કે આ બધું ભગવાન કહે છે કે ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા એ બધા કામના નિવાસ સ્થાનો છે. આ બધી જગ્યાએથી ઈચ્છાઓ જાગૃત પણ થાય છે, વિકસિત પણ થાય છે, અને એને આચરણમાં મૂકવા માટે આપણે આગળ પણ વધીએ છીએ તમારે. આ 3 જ એના સોર્સ હોય છે તમારે. અને તેમના દ્વારા કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી લે છે. અને વાસ્તવિક જ્ઞાન શું છે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન, કે જે મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે એ ભૂલી જાય છે અને આ ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવામાં પોતે લાગી જાય છે. એટલે કે હવે આપણો અરીસો જે છે એ આપણે ધૂળથી આપણે એને કવર કરી દઈએ છીએ અને આપણે પોતાનો ઉદ્દેશ જ ભૂલી જઈએ તમારે. એટલે ભગવાન કહે છે અને તેને મોહિત કરે છે. એટલે કે ભાઈ આ બધી ભૌતિક દુનિયાના આપણે મોહમાં આપણે મોહિત થતા જઈએ છીએ, એમાં ઊંડા ફસાતા જઈએ છીએ, દલદલમાં આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ. હવે એને રોકવાનો ઉપાય શું? એના માટે હવે ભગવાન આપણને 41મા શ્લોકમાં એનો રોકવાનો ઉપાય બતાવે છે. તો કહે છે કે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયનું નિયમન કરીને પાપના મહાન પ્રતીક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. એટલે કે ઉપાય છે કે ભાઈ બંને એટલું જાયગા ત્યારથી સવાર. શરૂઆતનો મતલબ શું કે ભાઈ જાયગા ત્યારથી સવાર થતો, જ્યારથી આપણને ખબર પડી ત્યારે. અને બીજો શરૂઆતનો મતલબ એ કે ભાઈ જેમ ભગવાને કીધું ને, આપણી આવનારી પ્રજાને એવું અનુસરણ કરવા માટે આપણે પોતે પણ એવું આચરણ કરીએ તો જ આપણા આગળની પ્રજાઓ પણ એવી રીતે કરી શકે, આપણા બાળકો પણ એ રીતે એમાં આગળ વધી શકે તમારે. એ 2 રીતે આપણે શરૂઆતનો મિનિંગ લઈ શકીએ. અને એ બધું કરવાનું છે શું? તો કે ભાઈ આપણી ઇન્દ્રિયોને અથવા તો આપણા મોહ શોખ અથવા કામને બધી ચીજોને આપણે કંટ્રોલમાં રાખવાના છે અને આપણે સાચા ઉદ્દેશ તરફ આગળ વધવાનું છે. અને એ શું છે? તો કે ભાઈ આત્મ સાક્ષાત્કાર, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. હવે આના પ્રાપ્ત કરવા માટે આપણે કેવી રીતે આગળ વધવું, અથવા કેવા સ્ટેપ્સ ફોલો કરવા, કેવા પગલા લેવા, એ ભગવાન આપણને આ 42મા શ્લોકમાં બતાવે છે. કે ભગવાન કહે છે કે કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે. કર્મેન્દ્રિયો એટલે કે ભાઈ આપણા હાથ, પગ, જીભ દ્વારા બધી આપણે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. અને આ જળ પદાર્થ એટલે કે શું? ભૌતિક દુનિયાના બધા મોહ શોખ અથવા તો બધા જેનાથી આપણે મોહિત થઈએ છીએ. જગ્યા આવી ગઈ, એમાં વસ્તુ આવી ગયા અને વ્યક્તિ આવી ગઈ. તમારે 3 ચીજથી આપણે મોહિત અને આકર્ષિત થઈ ગયા છે. અને આ 3 ચીજ જળ છે તમારે. એટલે કે એનાથી ચડિયાતી શું છે? તો કે ભાઈ આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. અને મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, એનાથી વધારે પાવરફુલ શું? તો કે ભાઈ આપણું મન છે. અને બુદ્ધિ જે છે આપણે એના કરતા પણ ચડિયાતી છે. અને બુદ્ધિ કરતા પણ ચડિયાતી આપણી અંદર રહેલી આત્મા જે છે એ શ્રેષ્ઠતર છે. તો આ રીતે ભગવાને આપણને બધા એને કે સ્ટેપ્સ બતાવ્યા. ભગવાને આપણને બતાવી દીધું કે આ બધી ઇન્દ્રિયો, બુદ્ધિ અને મન દ્વારા જ આપણા કામ અથવા તો ઈચ્છાઓ જાગે છે. હવે આ બધાને કંટ્રોલમાં કેવી રીતે કરવા? કોક સૌથી પહેલા શું કરે? ઇન્દ્રિયોથી પોતે કંટ્રોલ કરવાનો કોશિશ કરે કે ના, એને મને કીધું ને, મેં સાંભળી લીધું, પણ હવે મારે મનમાં ચિંતન કરવું નથી. એટલે કે એને ત્યાં જ ઈચ્છાને રોકી દીધી તમારે. એને આગળ વધવા ન દીધું મન સુધી. માની લો કોઈ ભાઈ જોયેલું છે, સાંભળેલું છે, વાત તો બરાબર લાગે છે, કોઈ વાત છે, પ્રેક્ટિકલ વાત બી છે, એટલે કે મનમાં ચિંતન તો શરૂ કરી દીધું, પણ હવે એનાથી ઉપર પોતે આગળ બુદ્ધિ ઉપર ગયો. ના ભાઈ ઠીક છે, ચાલો
કીધું હશે બધું બરાબર હશે, પણ મારા માટે હમણાં બરાબર નથી, મારે હમણાં નથી આવું તમારે. એટલે કે બુદ્ધિ દ્વારા એને મનને પણ કંટ્રોલ કરી લીધું અને બુદ્ધિ દ્વારા એને ઇન્દ્રિયોને પણ કંટ્રોલ કરી લીધી. એટલે નીચેથી ઉપર ગયો તમારે. અને આ રીતે જયારે કંટ્રોલ કરેલી હોય તેની આત્માનું પોતે કલ્યાણ માટે એમાં પોતે પ્રવૃત્ત થઈ ગયા. હવે ઘણા લોકો શું કરે, ઉપરથી નીચે જાય તમારે, એટલે ઘણા લોકો નીચેથી ઉપર જાય ને ઘણા લોકો ઉપરથી નીચે જાય. તો ઉપરથી નીચે જવા વાળો વ્યક્તિ શું કરે, મારી બે હું શરીર નથી પણ હું આત્મા છું, એ જ્ઞાન મેં મેળવી લીધેલું છે, આધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધેલું છે. તો હવે મારે એવી રીતે મારી બુદ્ધિ વિકસાવી છે. બુદ્ધિ વિકસાવવા માટે શું કરવું પડશે, મારે લેવલ 1 કરવું પડશે, લેવલ 2 કરવું પડશે, આધ્યાત્મિક જ્ઞાન મેળવવું પડશે, એમાં આગળ વધવું પડશે. એ રીતે પોતે પોતાની બુદ્ધિને એમાં આગળ વધારે, સાથે સાથે એનું આચરણ કરે તમારે. અને જ્યારે એની બુદ્ધિ કંટ્રોલમાં આવી જાય, બુદ્ધિમાં જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધેલું હોય, તો ભગવાને જેમ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જાઓ, અર્જુનનો પ્રશ્ન શરૂ ક્યાંથી થયો હતો કે જો તમે બુદ્ધિને શ્રેષ્ઠતર માનતા હો તો પછી તમે મને આ યુદ્ધમાં કરવા શું કામ પ્રવૃત્ત કરો છો. તો હવે જયારે તમારી બુદ્ધિ આટલી રીતે સારી રીતે ડેવલપ થઈ ગઈ છે તમારે, તો પછી આ મન અને ઇન્દ્રિયો છે ને ઓટોમેટિક કંટ્રોલમાં આવી જ ગયા તમારા. તમારે કોઈ વધારે મહેનત કરવાની જરૂરત જ નથી રહેતી તમારે. એટલે કે કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ બધાની વ્યક્તિની અલગ અલગ એને કે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની અલગ અલગ રીત હોય છે. કોઈક નીચેથી ઉપર જાય, કોઈક ઉપરથી નીચે જાય. હવે કેવી રીતે વધારેમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને કેવી રીતે વધારે આગળ વધી શકે છે, એ ભગવાને અહીંયા આપણને રસ્તા બતાવેલા છે. એટલે કે કમ્પેરેટિવ લેવલ બતાવી દીધું કે ભાઈ ઇન્દ્રિયો કરતા મન, મન કરતા બુદ્ધિ અને બુદ્ધિ કરતા આત્મા ચડિયાતી છે. તો આ રીતે આપણો અહીંયા ત્રીજો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ હરે રામ. છેલ્લા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. આ કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. પિંકલ માતાજી, આપનો કોઈ પ્રશ્ન?